પ્રવચન 61 વિષય આદર્શ ગામ. વક્તા સ્વામી સચ્ચિદાનંદ. આદર્શ ગામ ની 5 નિશાનીઓ છે. કોઈ ગામની આદર્શતાને માપવી હોય તો એ ગામમાં ઓછામાં ઓછા 5 લક્ષણો પ્રગટ થાય. આ 5 નિશાનીઓ યાદ રાખો. 1 સ્વચ્છતા, 2 સૌંદર્ય, 3 સદ્ભાવ, 4 સંપ અને 5 સમૃદ્ધિ. આ 5 નિશાનીઓ જ્યારે પ્રગટ થાય તો એ ગામને આદર્શ ગામ કહેવાય. સૌથી પહેલી વાત, 30 વર્ષથી હું વાલમને જોઉં છું, 30 વર્ષથી ગુજરાતને જોઉં છું, આપણા દેશને જોઉં છું. જે તમારા છોકરાઓ પરદેશમાં રહેતા હોય, અમેરિકા વગેરે, એમને પૂછજો કે પરદેશમાં સ્વચ્છતા વધારે છે કે આપણા ત્યાં વધારે છે? પરદેશના લોકો આટલા બધા સ્વચ્છ કેમ રહે છે? એમના નગર સ્વચ્છ, એમના રોડ સ્વચ્છ, બધું જ સ્વચ્છ. કોઈ જગ્યાએ કાગળનો ટુકડો ના હોય, કચરો ના હોય, કોઈ લીંટ ના કાઢે, કોઈ થૂંક ના કાઢે. ચારે તરફ જોઈએ તો એમ લાગે કે ના, સ્વચ્છતા છે. એમનું પાણી સ્વચ્છ, એમનું દૂધ સ્વચ્છ, બસમાં બેસવાની સીટો સ્વચ્છ, ટ્રેન સ્વચ્છ, ચારે તરફ સ્વચ્છતા જ સ્વચ્છતા. મને યાદ છે, મારે કહેવું ના જોઈએ, મને કહેતા સંકોચ થાય છે, પણ અહીંયા 30 વર્ષ ઉપર બહેનો જયારે લોટો લઈને નીકળે એને ક્યાં બેસવું એ જ મોટો પ્રશ્ન. આ ગામને દર વર્ષે 25-50 જમણવાર તો સહેજે થઈ જતા, અને આજે થતા હશે 25-50 12માં કે 25-50 ઉજવણા, અને જાનના ને બીજા પ્રસંગો તો જુદા. પણ તમારા મગજની અંદર જમણવાર તો છે, પણ તમારા મગજની અંદર સ્વચ્છતા નથી. પતરાણા પછી ફેંકી દેવાના, દાળ ઢોળી દેવાની, કચરો કરી નાખવાનો, માખીઓ બણબણ થતી હોય, કોલેરા ફેલાઈ જતો હોય, થઈ જવા. આપણે શું લાભ લઈ લીધો. પરદેશ એટલે ખાસ કરીને પશ્ચિમ ને પૂર્વ બેયનું એક ચિંતનમાં ભેદ છે. અને એ ભેદ શું છે? એ લોકો સગવડો વધારવામાં માને છે, આપણે અગવડો સહન કરી લેવામાં માનીએ. જે કઈ અગવડો હોય સહન કરી લો, કાલ તો મરી જવું છે. હવે મરી જવું છે પછી શા માટે આ ભૌતિકવાદની પાછળ પડ્યા છો? પેલા શું કે છે? મરી જવું છે, સારી રીતે જીવીને મરવું છે. કોઈને ઝાડા થઈ ગયા, કોઈને ઉલટીઓ થઈ ગઈ, કોઈને કંઈ થયું, ક્યાં જાય? અત્યારે કોઈ જંગલમાં જવાની જગ્યા છે? હું જોઉં છું કે છેલ્લા 10 વર્ષમાં કંઈક બાથરૂમો થવા લાગ્યા, સંડાસ બાથરૂમો કંઈક થવા લાગ્યા. બાકી કોઈ સારા ઘરમાં નહીં, બીજાની વાત જવા દો, પણ સારા ઘરમાં નહીં. અને એનું પરિણામ એ કે વાલમનો એક ખાંચો જ્યાં પડ્યો હોય ને, બસ ત્યાં તમારે નાક બંધ કરવું જ પડે. કારણ ખાંચો એટલા માટે જ પાડ્યો હોય. આપણી આખી ડિઝાઇન જ ખાંચાવાળી. તમે ન્યુયોર્ક જુઓ, લંડન જુઓ, પ્રદેશનું કોઈ નગર જુઓ, ઉપર પ્લેન ફરતું હોય ને આમ બારીમાંથી જુઓ, સીધી લાઈન હોય, ખાંચો વાત નહીં. ખાંચા જેવી કોઈ વાત નહીં. ચાલો પરદેશની વાત દૂર રહી, તમે કોઈ વાર ગોંડલ જજો, કોઈ વાર ધોરાજી જજો. ગોંડલના મહારાજા ભગવતસિંહ અને વિલાયત ગયા, અને વિલાયતમાંથી દૃષ્ટિ લઈને આવ્યા, એક નવી દૃષ્ટિ લઈને આવ્યા. તમે ગોંડલની બાંધણી જોજો. એણે ગોંડલ શહેરની અંદર જે બાંધણી બનાવી, નિયમ બનાવી દીધો કે દરેક માણસનું મકાન આ રીતનું જ હોવું જોઈએ. એ રોડથી આટલે જ એનો દરવાજો આવે, બારીઓ અંદર જ ખુલવી જોઈએ, કોઈનું આગુ પાછું મકાન હોય જ નહીં. 2 માળનું મકાન કરવું જ જોઈએ. આજે પણ તમને લાગશે કે જાણે કોઈ યુરોપના શહેરમાં આવ્યા હોય. તો એ આખું નગર જોઈએ એટલે આપણને એમ થાય કે ખરેખર સુંદર નગર છે. એટલે પહેલી વાત ગામની આદર્શતા છે, ગામ સ્વચ્છ હોવું. સ્વચ્છ કેવી રીતે રહે? માણસને ભગવાને એવી રીતે બનાવ્યો છે કે એની સાથે મળમૂત્ર લાગેલા છે, અને એ જ તમારા માટે કલ્યાણકારી છે. હવે એ જે મળમૂત્ર છે એનો ઉપયોગ કરી જાણો, એની વ્યવસ્થા કરી જાણો.
આ લોકોએ એવી રીતના સંડાસ બનાવ્યા, એક આમ જરાક આમ બટન દબાવો, બધું સાફ, બિલકુલ ચોખ્ખું, એક માખી નહીં, કોઈ ભંગીને બોલાવવાની જરૂર નહીં. મેં પહેલાના સંડાસ જોયેલા, આવડા આવડા જીવડા પડ્યા હોય, ખદબદ 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 ખદબદ, માથે ઉપાડવાના હોય. એ જમાનામાં 2 પૈસાનો પેલો ડબ્બો મળે, 2 પૈસાનો ડબ્બો, એમાં કાણા પડી ગયા હોય, ઉપાડનારના મોઢા ઉપર રેલા ચાલતા હોય, પણ ડબ્બો કોઈ બદલે હોય. 2-5 ગામમાં 2-5 જણાના ઘરમાં જ હોય, બધાને ઘરના હોય. આપણે ત્યાં અટકી ગયા. પેલા એ સતત વિજ્ઞાન આગળ વિકસાવ્યું. એવી રીતે તમારા બાથરૂમની અંદર ગ્લેઝ ટાઇલ્સ, જરાક આમ હાથ ફેરવો એટલે ચોખ્ખું, રેશમ જેવું. સંડાસ એટલા ચોખ્ખા, ઉપર ટાંકી માટે ચડાવવાનું પાણી. આ બધું એમણે કર્યું, આપણે કશું કેમ ના કર્યું? જે બધું હું તો પરદેશમાં ફર્યો, અને તમને શું વાત કરું કે એટલી ડિઝાઇનો છે કે ઘણી વાર તો સમજણ જ ના પડે કે આ કેવી રીતે ચાલુ થાય, શું થાય. એટલે ત્યાં ઇન્સ્ટ્રક્શન લખેલું હોય, નહીં તો એવી જાતની ચકલીઓ હોય, એવી જાતની વ્યવસ્થા હોય કે તમે મુજાયા જ કરો કે આને ચાલુ કેવી રીતે કરવું. આટલું બધું મગજ એમણે સગવડો વિકસાવવા માટે લગાવ્યું. આપણે એ તરફ મગજ ના લગાવ્યું. આપણે મગજ ક્યાં લગાવ્યું? એક દોસ્તો મારા પાસે બહુ ચિંતાતુર રહે. મેં કહ્યું, કહો કે નાખો, તમારું મગજ કઈ હમણાં બહુ કામે લાગેલું છે. મને કે મારા મગજમાં અત્યારે વિચારો જ આયા કરે છે. મેં કહ્યું, શાના વિચારો આવે છે? અને કે વિચારો એ આવે છે કે હું મરીશ પછી મારા હાડકાં સિદ્ધપુર પહોંચશે કે નહીં પહોંચે, એના વિચારો આવ્યા કરે. બેમાં ફરક લાગે છે તમને? ક્યાં ફરક છે? પેલાને મર્યા પછી 12મું થશે કે નહીં, છોકરાઓ કરશે કે નહીં, હાડકાં પહોંચાડશે કે નહીં, ગયાજી જવાશે કે નહીં, ફલાણું થશે કે નહીં, સપ્તાહ બેસાડશે કે નહીં, એ જ આખું મગજમાં. પેલાના મગજમાં શું છે કે હું એક નવો મોડલ મૂકતો જાઉં, માઇકનો, એક નવો ઘડિયાળનો, એક નવું ટેપ રેકોર્ડર, એક નવું આરસીસી નું મકાન. આ બધા મકાનોની આરસીસી કોણે કરી? એનું પરિણામ એ આવ્યું કે એ લોકો એકદમ સ્વચ્છ, એમના કપડાં સ્વચ્છ, એમની ગાડીઓ સ્વચ્છ. અમે ગાડી લીધી આજે 1.5 વર્ષ થયું, 10 દિવસ થયા હશે. મારે ત્યાં એક અમેરિકાથી એક ભાઈ આવ્યા, પટેલ. મને કે બાપજી નવી ગાડી લઈ લેતા હોય તો? મેં કહું, આ નવી જ લાયા છો? મને કે શું વાત કરો, આ નવી છે? મેં કહું, હા નવી છે. મને કે આના કરતા તો 7 વર્ષ જૂની મારી ગાડી વધારે સારી દેખાય છે. અને 7 વર્ષમાં મેં એને ગેરેજ બતાવ્યું નથી. 7 વર્ષમાં. મેં કહું, આ તો લાવ્યા ને એના બીજા જ દિવસે મારે ડીલરને ફોન કરવો પડેલો કે આ ગાડીમાં તો ખડખાડ ખડખાડ ખડખાડ, કિચોડ 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 અવાજ આવે છે. એને મને કહેલું, મારા ચિંતા ના કરશો, એ તો બધું ધીરે ધીરે બધું રાગે પડી જશે. એ રાગે પડી ગયું, એ રાગે પડી ગઈ, હું એ રાગે પડી ગયો. હવે આ રીતે જ આપણે ગામની પહેલામાં પહેલી શોભા છે, ગામ સ્વચ્છ છે. તમે એવી ડિઝાઇન પાડો ગામમાં કોઈ ખાંચો ના રહેવો જોઈએ. ખાંચાનો અર્થ જ ગંદકી છે. આપણી જીવન પદ્ધતિ જ ખાંચાવાળી છે, સીધી નહીં. તમે જર્મની જજો, જર્મનીનો એક નિયમ છે, વચ્ચે પહાડ આવતો હોય કે વચ્ચે ખાડો આવતો હોય, રોડ કોઈ દાડો વળાંક નહીં લેવાનો, રોડને સીધો જ લેવાનો. દાર એ સલામ જઈને જોજો, જર્મનોએ બનાવ્યું. ગમે તે આવતું હોય, કોઈ દિવસ વળાંક નહીં લેવાનો, રોડ બિલકુલ સીધો હોવો જોઈએ. ગમે એટલો મોટો ખાડો હોય તો પૂરી નાખો, અને ગમે એવો મોટો પહાડ હોય તો એને કાઢી નાખો, વળાંક નહીં લેવાનો. પબ્લિકના મગજની અંદર એક દર્શન બેઠું હોય છે, અને એ દર્શન એને મહાન કે અધમ બનાવી દેતી હોય. આપણા અંદર એક દર્શન બેઠું છે કે જેટલા લેવા એટલા વળાંક લો ને. આ કોનું ખેતર? તો કે આ તો ફલાણા ભાઈનું ખેતર. કે નાક પથરો આ બાજુ એમ. પણ કે આ તો ફલાણા ભાઈનું ખેતર આવ્યું, તો કે નાક પથરો આ બાજુ. એ વળાંક અહીંથી વિસનગર જતા જુઓ તો તમારે એ વળાંક જ વળાંક. અને જેના દર્શનની અંદર વારંવાર વળાંક જ આવતા હોય, એના રોડમાં જ વળાંક નહીં હોય, એના જીવનમાં વળાંક આવશે. એમાં સીધાપણું નહીં હોય, એમાં સરળતા નહીં. પહેલી વાત છે, ગામ સ્વચ્છ હોવું જોઈએ. અહીંયા પેસ્ટના જ ઉકરડા હોય, ગંદક મારતી હોય, અમુક જગ્યાએ તો એટલી બધી ગંધ આવતી હોય. ઘણી વાર મંદિરની બાજુમાં જ ગંદકી હોય. આપણા મંદિરો એવા. મહાદેવને જળ ચડાવો તો બરાબર છે, મહાદેવને દૂધ ચડાવવાનું, દહીં ચડાવવાનું, ઘી ચડાવવાનું, ચોખા ચડાવવાના, ગોળ ચડાવવાનો. હવે ઉંદર ના આવે તો બીજું શું આવે? અને એ બધું ચડેલું એક જગ્યાએ ભેગું થઈ અને જીવડા ખદબદ 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 થતા હોય. મારું પુસ્તક વાંચજો, ચાલો અભિગમ બદલીએ.
એનું છેલ્લું પ્રકરણ ઉપાસના છે, ખાસ વાંચજો. મેં લખ્યું છે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે, ઓછામાં ઓછી સામગ્રીથી ઉપાસના કરવાની છે, કોઈ સામગ્રીની જરૂર નહીં. હું મંબાસા નૈરોબી ગયો અને ત્યાં મહાદેવના મંદિરમાં જ ઉતર્યો. રોજનું મણ દૂધ ચડે, 2 મણ દૂધ ચડે. સોમવાર હોય ને અમાવસ્યા હોય તો 10-10 મણ દૂધ ચડે. એ બધું પેલી કુંડીમાં ભેગું થાય, એમાં જીવાત પડે, ખદબદ ખદબદ ગંધ આવે. ઘણા ભાવિકો એનું આચમન કરે, પરદેશીઓ આવીને ફોટા પાડે અને આપણી ફજેતી કરે. મેં કહ્યું આના ઉપર પ્રવચન કરવા દે. તમે 10-10 મણ દૂધ ચડાવો છો. ચાલો હું તમને મહાદેવ બતાવું અને તમને દૂધ ચડાવવાનો નવો અભિગમ બતાવું, નવી ક્રાંતિ બતાવું. તમે એ વાસણ લઈ આવો, એમાંથી એકાદ ટીપું મહાદેવ ઉપર ચડાવો, બાકીનું વાસણ એમને એમ રહેવા દો. એમાં કેસર નાખો, ચારોરી નાખો, પિસ્તા નાખો, જે શક્તિ હોય એ નાખો. હવે દૂધને ઉપાડીને અનાથ આશ્રમમાં લઈ જાઓ. જ્યાં અધળા લોકોનો આશ્રમ છે ત્યાં લઈ જાઓ, જ્યાં ગરડાઘર છે ત્યાં લઈ જાઓ ને પ્યાલો ભરાવીને કહી દો આ શિવજીની પ્રસાદી છે, આ ભગવાન શિવજી શંકરની પ્રસાદી છે. તમારું દૂધ શિવજીને ચડશે અને દૂધ તમારું લેખે લાગશે અને પરદેશીઓ ફરિયાદ નહીં કરે. આ દેશના કાળા માણસો તમારા જય જયકાર કરશે. હિન્દુઓનો ધર્મ બહુ સારો હો. દર સોમવારે કેટલું દૂધ પીવડાવે છે, દર સોમવારે આપણને કેટલું દૂધ પીવડાવે છે. અમારું એક ઓળખીતું ગામ છે મહારાષ્ટ્રમાં, ત્યાં એક મહારાજ આવેલા. એ પરોઢિયે આરતી શરૂ કરે અને બધા ભક્તો બધા આપણા અહીંના ખરા થોડા, તે રોજનું એટલું દૂધ ચડાવે કે દૂધ ચડેલું રોડ ઉપર આવે અને ગાંડી વસ્તી. એમાં આ બહેનોની તો વાત જ જવા દે, બહેનોની તો વાત જ જવા દે. બસ કાલ મહાદેવને દૂધ ચડાવવાનું છે. કોઈ લીટર લાવે, કોઈ 2 લીટર લાવે, જેવો પૈસો ઘરમાં. અને પેલા બેઠા દૂધ ચડાવ્યા કરે ને બધું રોડ ઉપર જાય, લોકોના પગ નીચે છૂંદાય. એનો કોઈ અર્થ ખરો? તમે કંઈક ક્રાંતિ કરો, કંઈક બદલો, તમારી ગંદકી દૂર થશે અને તમારા દૂધનો ઉપયોગ થશે. તમે મહાદેવને દૂધ ચડાવો, પણ ચડાવવાની રીત બદલો. નહીં તો આપણા મંદિરો જોઈએ તો એકદમ, જૈનોના મંદિરો જુઓ કેટલા સ્વચ્છ, બીજા બધા ચર્ચો જઈને જુઓ તો કેટલા સ્વચ્છ. આપણા ત્યાં જ આટલી ગંદકી કેમ છે? કારણ કે આવનાર ચોખા નાખ્યા જ કરતું હોય. કોઈ ગોળ નાખે, કઈ અહીં નાખે, કોઈ અહીં નાખે, કોઈ અહીં નાખે. માખીઓ બણબણ થયા કરતી હોય. મારે એ ચર્ચા નથી કરવી. હું તો એટલું જ કહેવા માંગુ છું કે ગામ આદર્શ બનાવવું હોય તો પહેલી શરત છે ગામમાંથી ગંદકી દૂર થાય. તમારા ગામની ભાગોળે ગંદકી હતી, પાણી ભરાતું હતું, પેસ્તાની સાથે જ વાલમની પહેલી જે છાપ ઉપડે એ ત્યાં ખદબદ અને પછી છોકરા મોટા નાના બીજા ત્રીજા, એ બધી દુર્ગંધ હતી. હવે એને કરવું શું? એનું રૂપાંતર કર્યું. અને એ રૂપાંતર શામાં કર્યું? મકાનમાં નહીં. પંચાયતે ધાર્યું હોત અને એ પ્લોટ કોઈને આપ્યો હોત તો કદાચ પૈસા ઉપજી ગયા હોત. મકાન બાંધનારા મકાન બાંધવા માટે 20 લાખ રૂપિયા આપવા તૈયાર હતા, પણ નહીં. ગામને સૌંદર્ય આપવું છે. ગામમાં પેસ્તાની સાથે એક બગીચો દેખાય, રંગબેરંગી ફૂલો દેખાય. હું યુરોપના પ્રવાસમાં ગયો 2 વાર અને હું જોઉં તો આશ્ચર્ય થઈ જવું, આ તે સ્વર્ગ છે કે શું છે? એમની અટારીઓમાં, એમના ઝરૂખામાં, એમના કઠેડા ઉપર જ્યાં જુઓ ત્યાં એટલા બધા ફૂલ હોય અને કોઈ છોકરું ફૂલને અડે, કોઈ છોકરું ફૂલને ના અડે, કોઈ છોકરું ફળને ના અડે. આ પ્રજાની નિંદા કરવાની હોય કે આ પ્રજા પાસેથી શીખવાનું હોય? એટલે ગામની બીજી શોભા છે, ગામ રૂપાળું છે, ગામ સુંદર છે, ગામના પાસે બગીચો છે, ગામની પાસે સરસ તળાવ છે, તળાવના કિનારે બેસવાનું મન થાય એવા બાંકડા છે, છતરીઓ છે, તળાવના કિનારા ઉપર વૃક્ષો રોપેલા છે, લીલા છમ, અને આપણે બેસીએ તો દુઃખ ભૂલાઈ જાય એવું તળાવ છે. તમારા ગામની પાસે જૂનામાં જૂનું તળાવ છે, મોટામાં મોટું તળાવ છે. આ ગામ કર્મઠ છે, પુરુષાર્થી છે. એકવાર એ તળાવ તૂટેલું, 2-3 વર્ષ થયા હશે, 3 વર્ષ થયા, ગામનું તળાવ તૂટેલું અને જ્યાં ઢોલ વાગ્યો આખું ગામ ઉમટેલું. અને જે સરકાર મજૂરો રાખીને કામ ના કરાવી શકે એ ગામના જુવાનિયાઓએ, લાકડીના ટેકે જનારા વૃદ્ધોએ એ આખા તળાવને કોથળીઓ નાખીને સીલ કરી દીધી. પણ તળાવ રાખવું એક અલગ વસ્તુ છે, એને સુંદરતા આપવી એક અલગ વસ્તુ છે. પરદેશમાં જઈએ તેમાં નાવ ચાલતી હોય, એમાં 2-4 દુકાનો હોય, બસ બેસવાનું મન થાય. કાંકરિયા તળાવ, બાંકડા નાખેલા હોય, ક્યાં જશે?
ગામની અંદર એટલું મોટું પર્યાવરણ દૂષિત થયેલું છે, ચોખ્ખી હવા નથી, તો કિનારે જઈને બેસે, માતુશ્રીની સ્મૃતિમાં 2 બાંકડા, પિતાશ્રીની સ્મૃતિમાં 2 બાંકડા, ઉપર છાયા માટે છત્રી, કોઈ વળી કંઈક બાંધી આપ્યું હોય, આ બધું હોય, ગામ સુંદર દેખાય, મકાનો સુંદર હોય, ઝરૂખા સુંદર હોય, કલર સરસ હોય. જયપુરમાં જઈને જુઓ, ગુલાબી રંગનું શહેર, એના ફોટા પાડવાની ઈચ્છા થાય, આ પ્રકારનું શહેર. એટલે ગામની બીજી શોભા સૌંદર્ય છે. ગામ રૂપાળું હોવું જોઈએ. આપણે આ ગામને સ્વચ્છ બનાવવું છે એટલું જ નહીં, પણ એને સુંદર પણ બનાવવાનું છે. એક માણસ આખા ગામે મળીને બગીચો બનાવ્યો. આ નગરપાલિકા એ પશ્ચિમની દેન છે, આપણી નથી. આપણું ઘર ચોખ્ખું, બસ આ ગામ ગંધાતું. તમે ઘર જુઓ તો ટાઇલ્સ ને પોતા ઉપર પોતું કરે, બધું બરાબર, પણ એ બધું લાવીને બહાર નાખવાનું, પેલાના આંગણે પાછું, પેલા પડોશીના આંગણે. ગામ ચોખ્ખું નહીં. પેલા લોકોએ નગરપાલિકા બનાવી, થોડો ટેક્સ લીધો, કચરા કાઢવાની વ્યવસ્થા, ફલાણાની વ્યવસ્થા, ફલાણાની વ્યવસ્થા, ફલાણાની વ્યવસ્થા, ગામ ચોખ્ખું ક્લીન બનાવી. ગામ રૂપાળું હોવું, સુંદર હોવું. તમારી એક છાપ છે. જેમ દેખાડો માણસ સારો લાગે છે, શણગારેલો માણસ જેમ સારો લાગે છે, એવી રીતે શણગારેલું ગામ પણ સારું લાગે છે. તો કોઈ બગીચો બનાવે, નગરપાલિકા બગીચો બનાવે. તમે બગીચો ના બનાવો તો તમારા ઘર આગળ 2 કુંડા તો મૂકો. 10-10 રૂપિયાના 2 કુંડા લાવીને સરસ મજાના ફૂલ થાય, તુલસી ક્યારો હોય, એવું કંઈક વાવો કે જેથી તમારું ઘર આમ દીપી ઉઠે. બીજા તો કંઈક કરે, પણ તમે તમારા ઘરના આગળનો ભાગ તો રંગરોગાન વાળો કરો, સરસ મજાનો કલર લગાવો. અને કલર જુદો ના પડવો જોઈએ, આખા મહલ્લાનો કલર એક થવો જોઈએ. એક કલરમાં માનો છો કે જુદા કલરમાં માનો છો? ના, જુદા કલરમાં જ માને. તે લાલ કર્યો તો મારે પીળો કરવો જ છે, નહીં તો કાળો કરીશ. તો તારા લાલને તો મારે ઝાંખો કરવો જ છે. આમ લોકોને આનંદ આવે કે હા, આ મહલ્લો તો બહુ સુંદર દેખાય છે. એક જ કલર, એક જ ડિઝાઇન. ગામની આ બીજી શોભા સૌંદર્ય છે. પણ આ તો મેં બહારની શોભાની વાત કરી, હવે અંદરની શોભાની વાત કરી. પછી ગામનું આદર્શ માપવું હોય તો એ આદર્શ માપવાનું છે ગામમાં સદભાવ હોય. સદભાવનો અર્થ જાણો છો? એકબીજાના પ્રત્યે આમ ભાવ હોય, પ્રેમ હોય, ઉમળકો હોય. ગામમાં પગ મૂકો ને તમે પૂછો ફલાણા ભાઈનું ઘર ક્યાં, હું નથી જાણતો, એમ સમજી જવાનું કે આ જરૂર કંઈક આને વઘાર થયેલો છે. કુબારો બતાવું હો, હું નથી જાણતો, પણ કોઈને પૂછીએ આપણે, ફલાણાને બતાવીએ હો, આ એ ઉત્તર છે ને પેલો ઉત્તર છે. ગામમાં સદભાવ. સદભાવ ક્યારે આવે? કુભાવ ક્યારે આવે? માણસના મન કોણા હોય, માણસના મનની અંદર એક એવી વૃત્તિ હોય કે મારા ગામનો વાસી છે. અને ગામનો વાસી તો ભાઈ બરાબર છે, સગા ભાઈ બરાબર છે. એટલે એને એમ લાગણી હોય અમારા ગામની દીકરી પરણે છે, અને ભલે નહીં મારા સગાની ના હોય, પણ મારા ગામની તો છે. મારા એક ઓળખીતા મુખી હતા ગાયકવાડી સ્ટેટમાં, 40 વર્ષ મુખીપણું કરેલું. એમનું નામ ભગવાન મુખી. હું એમના ગામમાં જઉં, મારી પાસે આવીને બેસે, રિટાયર્ડ નિવૃત્ત થયા. પછી મેં એમને પૂછ્યું, મુખી તમે કેટલા વર્ષ મુખીપણું કર્યું? મને કે 40 વર્ષ મુખીપણું કર્યું. મેં કીધું તમારા મુખીપણાની વિશેષતા શું? કે બાપથી કંઈ નહીં, કશી નહીં. પણ જ્યારે હું નિવૃત્ત થયો ત્યારે મેં આખું ગામ ભેગું કરેલું, અને આખા ગામના આગળ મોઢામાં તણખલું લઈને મેં માફી માંગી કે મેં 40 વર્ષ સુધી તમારા ઉપર મુખીપણું કર્યું. હું અમલદાર હતો, અમલ ચડ્યા વિના ન રહે તો અમલદાર શાનો? થોડોક તો અમલ ચડે છે. એટલે કોઈના જાણતા અજાણતા મારાથી કંઈ બોલાઈ ગયું હોય, કંઈ કહેવાઈ ગયું હોય, કોઈનું ખોટું ખરું કંઈ થઈ ગયું હોય, તો હું તમારા આગળ મોઢામાં તણખલું લઈને માફી માંગુ છું. સદભાવ ક્યારે રહે? ગામમાં અહંકારી માણસો કેટલા છે, ઈગોવાળા કેટલા છે, એનું માપ કાઢો એટલે તમે આપોઆપ નીકળી જશો. જ્યાં તમારો ઈગો ઓછો થયો, અહંકાર ઓછો થયો, સદભાવ આપોઆપ વધવાનો. અને જ્યાં ઈગો વધ્યો, ઘમંડ વધ્યો, બસ પછી ચારે તરફ યાદવાસ થડી જ્યાસવાસ, ભડકા જ ભડકા છે. અને ઈગો કેવી રીતે ઉતરે? તમે એવું બોલો કે તમારા છોકરાઓને અહંકાર ઉતરે, તમે એવું બોલો કે બીજા ગામના લોકોને અહંકાર ઉતરે. ભાઈ તમારો દાસ છું હો, હું તો તમારો સેવક છું હો, એવું બોલો. અને જ્યાં તમે આવું બોલશો એટલે સામેના માણસો છે એના અંદરનો ઈગો આપોઆપ ઉતરવા લાગશે. ચળસમાંથી ચળસ આવતી હોય છે, આવે છે.
ચડસાઈમાંથી ચડસાઈ આવતી હોય છે, અને નમ્રતામાંથી નમ્રતા આવતી હોય છે, ભાવમાંથી ભાવ આવતો હોય છે. એટલે મેં તણખલું લઈને માફી માંગી. મુખી ગયા, એક બીજા ભાઈ આવ્યા. મેં કહ્યું, આ મુખી 40 વર્ષ રહ્યા, એ મુખીની ગામની વિશેષતા શું? મને કે મહારાજ, આ મુખીનું નામ ભગવાનભાઈ છે. પણ નહીં, એ ભગવાન છે. 40 વર્ષમાં એને કદી અમારા ગામમાં પોલીસનો પગ નથી પડવા દીધો. આ એની વિશેષતા. 40 વર્ષમાં કદી અમારા ગામમાં પોલીસનો પગ નથી પડ્યો. કારણ કે ભગવાન મુખી બોલે એટલે ભગવાન જ બોલે, અને ન્યાય જ બોલે. સગા દીકરાને પણ દંડ ફટકારવો હોય તો ફટકારી દે, કોઈની શરમ ના રાખે. આ સદભાવ છે, અને સદભાવ વધારી શકાય છે, દુર્ભાવ વધારી શકાય છે. અમારા બે ઓળખીતા બહુ મોટા બે મંડલેશ્વરો, બે સંન્યાસીઓ. તમે એમ ના સમજતા, અંદરનો માણસ તો બધો સરખો જ છે. આ ભગવા પહેરો કે ધોળા પહેરો, પાટલું પહેરો કે ધોતીઓ પહેરો, અંદરનો માણસ આખી દુનિયાનો સરખો છે. ઇન્દોરમાં કથા ચાલે, એક બહુ મોટા મંડલેશ્વરની કથા ચાલે. રોજ વેદાંતની કથા કરે, આત્મા બ્રહ્મ ફલાણું ફલાણું વેદાંતની કથા કરે. એમના પછી એક મહારાજ આવવાના. હવે એ આવ્યા એટલે આમને ને એમને જરા મનમાં થોડો ખટરા. એટલે કોઈએ કહ્યું કે હવે તમારા પછી ફલાણા આવવાના છે. ફલાણા, અરે વો તો બહોત અહંકારી હૈ, વો ક્યાં જાનતા હૈ. બસ તરત જ કાપવાની વાત શરૂ થઈ. પછી પેલા આવ્યા, એમને બીજા રૂમમાં ઉતરાવ્યા. ત્યારે આ પહેલા જે હતા ને એ આંધળા હતા, પ્રજ્ઞાચક્ષુ હતા, પ્રકાંડ વિદ્વાન, પણ આંખો નહીં. એટલે પેલાને ઉતારો આપીને કે ભાઈ તમે હવે કાલથી તમારી કથા શરૂ થશે. અત્યાર સુધી ફલાણા મહારાજ છે ને એ કથા કરતા હતા. ઓ અંધા, અંધા યહાં આયા હે, અંધા. કેવું નામ કહ્યું? બે ના મને શું છે? દુર્ભાવ છે ને. બે વિદ્વાન છે, બે જ્ઞાની છે, બે હજારો માણસોને જ્ઞાનની વાત સંભળાવે છે, પણ અંદરનો દુર્ભાવ ચડ્યો. પણ વચ્ચેનો માણસ બહુ ડાયો છે. વચ્ચે જે માણસ હતા ને, બાબા બનવારીલાલ ત્યાં હતા. બહુ સજ્જન માણસ હતો. વેપાર કરતા કરતા સાધુ થયેલા, પિસ્તોલ રાખે. વેપારી હતા ને ત્યારે પંજાબી, અને પછી સાધુ થઈ ગયા, ગીતા ભવન બનાવ્યું. એને કહ્યું કે આ બે વિદ્વાન છે પણ લડી મરે છે ખોટા દુર્ભાવમાં. હવે મારે એમાં સદભાવ ઉભો કરવો છે. સદભાવ ઉભો કેવી રીતે કરી શકીએ? પેલા આંધળા મહારાજ હતા ને, એમની પાસે જઈને કે स्वामी जी वो जो नए मंडलेश्वर आए हैं ना, वो तो आपकी प्रशंसा करते हैं. वो कहते हैं तो बड़े विद्वान है, सब कुछ उनको याद रहता है, कंठस्थ है, ऐसा है फलाना. वो कहते हैं हमको दर्शन करने जाना है. ऐसा बोलता था. अरे वो तो विद्वान तो वो भी है. सद्भाव आयो. हमारे से भी वो कोई कम नहीं है, विद्वान तो वो भी है. વચ્ચેનો માણસ છે ને, એ બહુ મહત્વની કડી છે. નીતિકાર ચાણક્યને લખવું પડે, યોજક સત્ર દુર્લભા. તમને વચ્ચેનો માણસ કેવો મળ્યો છે? શકુની મળ્યો છે, બસ આવી બન્યું સમજજો. કૃષ્ણ મળ્યા છે, બેડો પાર થઈ જશે. યોજક સત્ર દુર્લભા, વચ્ચેના માણસની જ મહિમા છે. પછી પેલા પાસે ગયા, અને એ તો અંધા હે અંધા એમ બોલ્યા જ કરે છે. આ જઈને કહે છે, અરે મહારાજ, પેલા પ્રજ્ઞાચક્ષુ મહારાજ છે, એ તો તમારા એટલા વખાણ કર્યા કથાની અંદર કે મારા પછી આવનાર છે ને એ તો બહુ મોટા જ્ઞાની છે, હું તો એમના આગળ કઈ નથી. ऐसा बोले? हाँ नहीं, अरे वो तो विद्वान है, वो तो बड़े महापुरुष है. टोन बदलाई क्यों? अरे महाराज, वो तो आपके दर्शन करने आ रहे हैं, તમારા દર્શન કરવા એ આવે છે. અને તરત જ ઉભા થઈ ગયા. नहीं, उम्र में भी बड़े हैं, आंख भी नहीं है, मैं दर्शन करने जाता हूँ. બેયને મિત્ર બનાવી દીધા, બેયને સદભાવ ઉભો કરી દીધો. ગામની અંદર વચ્ચેના માણસો જે સદભાવ ઉભો કરી જાણતા હોય એ હોય તો ગામમાં તમારે સદભાવ વધે. અને જો ગામમાં શકુનીઓનું પ્રમાણ વધી ગયું, શકુની કદી મરતો નથી, મંથરા કદી મરતી નથી, એટલે રામાયણ કદી પૂરું થતું નથી, એટલે મહાભારત કદી પૂરું થતું નથી. તમારે જોવું હોય તો જોજો, દરેક ગામમાં એક રામ હોય છે, રામ જેવો માણસ, એક કૃષ્ણ જેવો હોય છે. બેમાં ફરક સમજો છો? બંનેમાં ફરક જાણો છો? રામ જાતે લડ્યા, કૃષ્ણ લડ્યા નહીં, ખાલી ધનુષ પેલા એના પર બેઠા ને અર્જુનને કહ્યું તું લડ, હું કહું એમ લડ. રામ પોલિટિશિયન નથી, યોદ્ધા છે, વીર છે, કઈ ખૂટે છે. કૃષ્ણ તો પોલિટિશિયન છે,
અને મુત્સદ્દીગીરી છે, પણ મુત્સદ્દીગીરી કોના માટે છે? જમા પક્ષ માટે, ઉદાર પક્ષ માટે નહીં, ખરાબ માણસો માટે નહીં, સારા માણસો માટે. એક કૃષ્ણ હોય છે, એક રામ હોય છે, એક મહાદેવ હોય છે, એક શિવ જેવો માણસ હોય છે, ભોળો. શિવ કેવા હોય? ભોળા. અમારે એક નાથાભાઈ હતા, અહીંયા હતા ને, કાર્યકર્તા હતા, ભોળો. કામ કરે, ઘરના પૈસા ઘસાઈ જાય, કામ કરે, ચાલતા જતા હોય, રહેતા હોય સ્મશાનમાં, અને કામ કરી કરીને આખું બિલ્ડિંગ તૈયાર કર્યું હોય, ફોટા પાડવાના હોય ત્યારે હાજર જ ના હોય, કંઈ દૂર જ બેઠા હોય, એમને લાવવા પડે. અને કેટલાક એવા હોય કે એમની જરૂર ના હોય, આગળ આવીને ઉભા હોય, એમને ખસેડવા પડે. તમે જરા પાછળ જજો ભાઈ, તમે જરા પાછળ જજો. વિષ્ણુ ને શિવમાં શું ફરક છે ખબર છે? જેને સવારથી સાંજ સુધી ભોગ લાગ્યા કરે ને એનું નામ વિષ્ણુ કહેવાય. સવારે ઉઠે એટલે માખણ મિશ્રી જોઈએ ને, લાલાને આ જોઈએ ને, લાલાને પેલું જોઈએ ને, લાલાને ફલાણું જોઈએ ને. અમે બધાને એવી હોશિયારી કરેલી કે લાલાના નામે અમારું બધું કામ થયા કરે. આપણે પટેલને કહીએ, પટેલ થોડું 10 તોલા માખણ મોકલજો ને, જરા ખાવું છે, એટલે તરત જ મનની ચોપડાવે, મહારાજ થયા કે માખણ ખાવા થયા છો? મારા છોકરાને માખણ નથી આપતો, એટલે એમ માખણ કોઈ ના મોકલાવે. યુક્તિ કરવાની. पटेल हमारे लाल जी सुबह से बैठे हैं, कुछ नहीं लिया है. लालजी ની વાત આગળ કરવાની. એટલે તરત ભક્તિભાવ વાળી બહેનો હોય, હા બાપજી હો, લાલજીને માખણ તો જોઈએ છે, લાલજી થોડા ખાવાના, પછી તો આપણે જ ખાવાનું છે. પણ સીધું માખણ માગો તો કોઈ ના આપે, અને લાલજીના નામે માગો તો સવારથી હા સુધી તમારે જે જોઈતું હોય, કેસરે આપે ને, કસ્તુરી આપે ને, બધું આપે ને, રાજભોગે થાય ને, સખડી ભોગે થાય ને, ફલાણા ભોગે થાય ને, બધા ભોગ થાય. એટલે સવારથી સાંજ સુધી જેને જાત જાતના ભોગો મળ્યા કરે અને શણગાર મળ્યા કરે એ વિષ્ણુ ભગવાન કહેવાય. એ કામ કરે. અને જેને કોઈ ભોગની જરૂર ન હોય, કોઈ શણગારની જરૂર ન હોય. મહાદેવને કોઈ દાડો શણગાર જોયો? એને કોઈ બાળ ભોગ રાજભોગ જોયો? બસ બેઠા છે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. નથી ઊંઘતા. બધા એમની કે હવે આ શયન આરતી થઈ ગઈ હોય નહીં, રાત્રે આવો તો જાગતા જ છીએ. આવો ને, તમારી ઉપાસના કરવી હોય તો અમે તો જાગતા જ છીએ. પણ જયારે ઝેર પીવાનું હોય ને, ત્યારે ઝેરનો ભોગ આ મહાદેવ લગાવે. ત્યારે પેલા વિષ્ણુ ના પાડે, હો એ કઈ મિશ્રી માખણ હોય તો અહીં લાવજો, આપણે ઝેરનું કામ નહીં. ઝેર પીવાનું થાય ને ત્યારે ઝેર મહાદેવ. દરેક ગામમાં એક મહાદેવ હોય છે, ભોળો, સીધો, સાદો, બધાનું કામ કરે. પણ ગામ ઉપર કોઈ ઝેર પીવાનો પ્રસંગ આવી જાય, આખું ગામ બળી મરે એવો કોઈ પ્રસંગ આવ્યો હોય, ત્યારે ઝેર ગટગટ આવી જાય. ભાઈ વાંક મારો છે, કોઈને કશું ના કશું, મારું કુટુંબ ખતમ થવાનું છે. એ ઝેર પી જાય. અને એક માણસ ઝેર પીવે તો 1000 માણસો બચી જાય. બચી જાય કે ના બચી? એનું નામ મહાદેવ છે. ગામમાં બધી પ્રકારના જે તમારા રામાયણના પાત્રો છે, જે મહાભારતના પાત્રો છે, બધા પાત્રો અમર પાત્રો છે, બધા રહેતા હોય. એક માણસ તો એવો હોય છે સદભાવ વધાર્યા કરે. અમારે ત્યાં એક ખાસ કહેવામાં આવેલું છે, જે માણસ તમારા પ્રત્યે દુર્ભાવ રાખતો હોય એના પ્રત્યે તમે નિર્દોષ સદભાવ રાખો. જે માણસ તમારી નિંદા કરતો હોય તમે એના વખાણ કરો. તમે જોજો આ ઉપાય સફળ થાય છે કે નહીં. જે માણસ તમારા ઉપર ધૂળ ઉડાડતો હોય તમે એને માળાઓ પહેરાવો, અને સદભાવથી, દેખાદેખી નહીં, અંદરના સદભાવથી. આ તો સંતપણું છે. ગામ આદર્શ ગામની નિશાની છે કે ગામમાં સદભાવનું વાતાવરણ. એક ઘરની અંદર, અહીં ઘરને તાળું માર્યું છે, એ બહાર ગયા છે, કશો વાંધો નહીં, મહેમાન આવ્યા છે, આ ઘર એમનું જ છે, આવો મારા ઘરમાં આવો, પાણી પીવો, ચા પીવો. પેલાને એમ થાય ઓહો આ હાજર નથી પણ એનો પડોશી કેટલો ભાવ રાખે. આ 3 વાતો થઈ. ચોથી વાત છે, ગામમાં સંપ હોય. મહાભારત ને રામાયણ પાસેથી એક વાત શીખજો. મહાભારતમાંથી એક વાત ખાસ શીખજો. પાંડવો કદી અંદર લડ્યા ખરા? પાંડવો કદી અંદર લડ્યા? અંદર લડવાના કારણો હતા કે નહીં? જો લડવું હોય તો અંદર લડવા માટેના કારણો હતા કે નહીં? યુધિષ્ઠિરે એટલી મોટી ભૂલ કરી, દ્રૌપદીને જુગારમાં મૂકી દીધી. પત્ની તો 5 ની હતી ને, બીજા 4 ને પૂછીને મૂકી હતી. અને છતાં બીજા 4 ભાઈઓએ ઉફ કર્યું છે. સંપ જોઈ લો, સંપ ક્યાં રહેતો હોય છે. બીજા આજે કોઈ માનવા તૈયાર થાય? 13 વર્ષ સુધી એ જંગલમાં રખડ્યા, વન ના થઈ ગયા, પણ કોઈ દિવસ કોઈએ
એ યુધિષ્ઠિરને કોઈએ ટોણો નથી માર્યો કે આ તમારા કારણે અમારે વનવન ના થવું પડે. જો આ તમારી દુર્બુદ્ધિ ના સૂજી હોત તો અમારે વનવનના ના થવું પડ્યું હોત. કોઈ ભાઈઓએ કદી કહ્યું? એટલે સંપ્રયો, એટલે પાંડવોમાં સંપ્રયો, અને એટલે પાંડવોનો વિજય. તેના તમે કોઈને નેતા બનાવો. ચાલો બીજી વાત કહું. કૌરવો અંદર અંદર લડ્યા ખરા? નહીં. કૌરવો લડ્યા છે નહીં, 100 ભાઈ એક સાથે છેક સુધી. ત્યાં એમની હાર કેમ થઈ? બે વાતો શીખવા જેવી છે. પાંડવોએ 18 દિવસના યુદ્ધમાં એક જ માણસને નેતૃત્વ આપી દીધું. બસ કૃષ્ણ કરે, કૃષ્ણ અમારા નેતા. દુર્યોધને કૌરવોએ શું કર્યું કે 10 દિવસ ભીષ્મ, 5 દિવસ દ્રોણ, 2 દિવસ કર્ણ, એમ નેતૃત્વ બદલ્યા કર્યું. બંનેનો ફરક લાગે છે? પેલા જેમ 10 દિવસ 5 દિવસ માટે નવા નવા નેતા બદલ્યા, એમ પાંડવોએ કે એક દિવસ હું સેનાપતિ થઈશ ને એક દિવસ સહદેવ થશે ને એક દિવસ નકુળ થશે તો હારી ગયા હોત. હારી ગયા હોત કે ના હારી ગયા? પશ્ચિમની આ પદ્ધતિ છે. હમણાં ઈરાક સાથે લડાઈ થઈ, પશ્ચિમની આખી પ્રજા એક થઈ ગઈ કે ના ગઈ? બ્રિટેન, અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા વગેરે ઓસ્ટ્રેલિયા બધા એક થઈ ગયા ને એકને નેતા બનાવી દીધો કે આ સેનાપતિની લડો ઈરાકની સાથે. આપણી મુશ્કેલી શું છે? પહેલા તો આપણે યોગ્ય માણસને નેતા તરીકે ચૂંટી નથી શકતા, અને જો કદાચ ચૂંટી આવે તો એને ટકવા નથી દેતા. ખરી ચૂંટણીઓના ત્રણ ભેદ છે. હમણાં પહેલી ચૂંટણી તો હજુ થવાની છે ને, એ સામાન્ય ચૂંટણી છે. એમાં તો જે ચૂંટાઈને આવે એ ખરા, પણ એ પછી બીજી ચૂંટણીનો તબક્કો આવશે અને ત્યાં પગ ખેંચવાના શરૂ થશે. પાર્ટીઓ વાળા જ ખેંચશે કે તમને મંત્રી ના થવા દો, પેલો કે તમને ના થવા દો. અંદર અંદર જબરજસ્ત ચૂંટણી થશે, અને એ પછી પાછી એક ત્રીજી ચૂંટણી થશે. આપણને ચૂંટણી નથી આવડતી, આપણે નેતાને નથી ચૂંટી શકતા. તમારે ત્યાં યોગ્ય માણસો હતા, પણ તમે કદી એનું નેતૃત્વ ના સ્વીકારી શક્યા. અયોગ્ય માણસોને તમે નેતા તરીકે સ્વીકારી લીધા, અને એ લોકોએ તમારું નાવ જઈને દરિયામાં નાખી દીધું, ખાડામાં નાખી દીધું. તમને ખબર હોય કે ના હોય, પાણીપતનું યુદ્ધ થયું. મરાઠાનું લશ્કર 1 લાખ લશ્કર જયારે પાણીપતના મેદાનમાં પહોંચ્યું અને સામે શેખ અબ્દુલ્લા એની ફોજો હતી જયારે રોહિલ્લાની, ત્યારે સારામાં સારો યોગ્ય નેતા જે હતો એનું નામ સૂરજમલ હતું. તમે ઇતિહાસ વાંચજો, મારું ઇતિહાસનું પુસ્તક વાંચજો. યોગ્યમાં યોગ્ય જે નેતા હતો એનું નામ સૂરજમલ હતું. એ ભરતપુરનો જાટ રાજા હતો. પોતાનું લશ્કર લઈને પેશવાને મદદ કરવા માટે આવ્યો. પેશવા બ્રાહ્મણ હતા, ખબર છે ને, ચિત્પાવન બ્રાહ્મણ હતા, અને આ જાટ હતો. એટલે જે દિવસે લડાઈ થવાની હતી એના પહેલા દિવસે થોડોક ઝઘડો થઈ ગયો, અને કહી દીધું બેસ હવે તમે તો શુદ્ર કહેવો. શુદ્ર લોકોને શું ખબર પડે, બુદ્ધિ અમારી છે. પેલાને ખોટું લાગ્યું. એ 30,000 પોતાનું લશ્કર લઈને ચાલતો થયો, નેતૃત્વ છોડીને ચાલતો થયો. તમે કેમ હાર્યા? લશ્કર નથી લડતું, લડે છે સેનાપતિ, લડે છે. લશ્કર નથી લડતું. હું હમણાં નર્મદાનો બાંધ જોઈ આવ્યો, સંદેશમાં લેખ આવે છે, જો તમે વાંચતા હશો તો. જ્યાં સેંકડો માણસો કામ કરે છે, મજૂરો બાંધ નથી બાંધતા. બાંધ તો એક એન્જિનિયર બાંધે છે, 1, 2, 5, 10 એન્જિનિયરો બાંધે છે. મજૂરો તો માત્ર એટલું જ કામ કરે છે કે અહીં કોન્ક્રીટનો ઢગલો કરો, અહીં ફલાનો ઢગલો કરો, અને અહીં મૂકો, અને અહીં મૂકો, એટલું જ કરે છે. આખો બાંધ બાંધે છે ને એ તો ઓફિસમાં બેઠેલો એક એન્જિનિયર બાંધે છે. એ તગારો નથી ઊંચકતો, એની પાસે આખી ડિઝાઇન છે. એ લીટા કાગળ ઉપર લીટા કરે છે. જેમ પેલો નર્મદાનો બાંધ કોઈ ડિઝાઇનર, કોઈ એન્જિનિયર છે બાંધનારો, અને એના કારણે વર્ષો સુધી એ તૂટતો નથી, એમ સમાજનો પણ ડિઝાઇનર હોય છે, સમાજનો પણ એન્જિનિયર હોય છે. અને જે સમાજને સારામાં સારો ડિઝાઇનર મળ્યો હોય, સારામાં સારો એન્જિનિયર બન્યો હોય, સમાજ કદી તૂટે નહીં, વર્ષો પછી એ તૂટે નહીં. અને ડિઝાઇનર જ ખોટો મળ્યો હોય તો, તમારો એન્જિનિયર જ ખોટો હોય તો, બાકી તો પ્રજા છે, પ્રજા કશું નથી કરતી હોતી, એ તો ઢગલા કરતી હોય છે. બસ અહીં ઢગલો કરો, અહીં ઢગલો કરો, અહીં ઢગલો કરો. તો આપણી આ એક બહુ મોટામાં મોટી ખાસિયત, દુર્બળતા છે કે આપણે યોગ્ય માણસને નેતા નથી ચૂંટી શકતા. રાજાની રાણી અને રાણી છે ને, એ રાજાને રોજ પંચિંગ કરે. આ દિવાનને 5,000 રૂપિયા આપો છો, એના કરતા મારા ભાઈને 5,000 આપો ને, મારા ભાઈને દિવાન બનાવો ને. એ રાજાએ કહ્યું, ભાઈ તારો ભાઈ બરાબર છે, તું કહેતો એને ડગલો સીવડાવી આપું, સારા બૂટ લાવી આપું,
પણ એ દિવાનનું કામ ના કરી શકે. પણ હવે રાણી બહુ માની હતી અને રાજાને પાછળ પડી ગઈ. એટલામાં બન્યું એવું કે એનો ભાઈ આવ્યો એટલે રાજાએ કહ્યું કે એમ ભાઈ જરા જુઓ ને, રાત્રે ઊંઘ ના આવી, કઈ કૂતરી ભસતી હતી, કૂતરું ભસતું હતું, જરા તપાસ કરો ને શું થયું છે. રાણીનો ભાઈ તો દોડતો ગયો ને જઈને તપાસ કરીને આવ્યો અને આવીને કહ્યું કે સાહેબ એવું છે કે કૂતરી વિયાણી છે. કે એમ? સારું સારું, જરા તપાસ કરો ને કેટલા કુરકુરિયા છે. વળી દોડતો ગયો અને દોડતો આવ્યો, એને 7 કુરકુરિયા છે. પણ કેટલા કૂતરા છે ને કેટલી કૂતરીઓ છે? ફરી દોડ્યો, 3 કૂતરા છે ને 4 કૂતરીઓ છે. જરા રંગ કેવો છે એ તો જોઈ આવો ને. 5 વાર ધક્કા. રાણી ખુશ છે, હા મારો ભાઈ કઈ કામ કરે છે, મારો ભાઈ કઈ દોડી દોડીને કામ. દીવાન હોય તો આવો હોવો જોઈએ, દોડી દોડીને કામ કરે. થોડીક વાર થઈ એનો ભાઈ ગયો અને પેલો દીવાન આવ્યો અને દીવાનને કહ્યું ભાઈ ઊંઘ ના આવી, કઈ કૂતરું ભસતું તો જરા તપાસ કરો ને. એટલે તપાસ કરીને આવ્યો, પૂછ્યું શું હતું? કૂતરી વિયાણી છે. કેટલા કુરકુરિયા છે? 7 છે. કેટલા કૂતરા ને કેટલી કૂતરીઓ છે? બધું કહી દીધું, બધું એક એક. પેલી રાણીને કહે જો આ 1 ફેરામાં આને કામ કર્યું, પેલા 5 ફેરામાં કામ કર્યું. આમ આને દીવાન બનાવાય, પેલાને પટાવાળો બનાવાય કે આખો દિવસ દોડા દોડી કરે, ઘંટડી વાગી નીકળે. અત્યારે જો કે પટાવાળા દોડતા નથી, સાહેબ ને જ દોડાવાય. ઘંટડી ગમે એમ વગાડ્યા જ કરો ને. દોડા દોડી કરવાથી કઈ દીવાન ના થવાય. ઓહો, તો કે એમાં કઈ મોટી વાત થઈ, તમારે પહેલા કેવું હતું? મારો ભાઈ તો એક કામમાં એક ફેરામાં 3-4 કામ કરે એવો હોય છે પાછો. એના ભાઈને કહી દીધું જો ફરી કોઈ વાર રાજા તને કઈ કામ બતાવે તો એક જ ફેરામાં 3-4 બધા ભેગા કામ કરી નાખજો. હા કે વાંધો નહીં. હવે બન્યું એવું કે રાજા માદા પડ્યા એટલે જરા વૈદરાજ ને બોલાઈ આવો ને. એને યાદ આવ્યું કે હા પહેલા પેલા માદા પડેલા ત્યારે વૈદરાજ ને બોલાવવા ગયેલા અને પછી આ તો વૈદરાજ આવતા આવતા દેવ થઈ ગયેલા એટલે પછી પાછા ડાઘુ અને એને લાકડાની ને બધું કરવાનું થયેલું. એને બધી વ્યવસ્થા કરીને કહ્યું, વૈદરાજને કહ્યું ચાલો ને રાજા જરા બીમાર છે. પછી દીવાનને કહ્યું ચાલો ને રાજા તો દેવ થઈ ગયા છે. આખા ગામની પ્રજાને કહી દીધું. સ્મશાન વાળાને કહ્યું લાકડા તૈયાર કરો. બધે રો કકડ. રાજા કે છે અરે આ ચોકમાં રો કકડ શાનું થઈ રહ્યું છે? પેલો વૈદરાજ તો હાથમાં પેટી લઈને આવ્યો, નગરશેઠ દોડતો આવ્યો પેલું ધોતિયું નાખીને. દીવાન આવ્યો, અરે તમે તો જીવતા છો, અમને સમાચાર મળ્યા તમે દેવ થઈ ગયા છો. પણ કોને આપ્યા? તમારા શાળાએ આપ્યા. એને બોલાવીને પૂછ્યું ભાઈ આવા સમાચાર આપવાના હોય કે તમે નતા કહેતા કે એક કામમાં 4 કામ કરવા? પછી વળી પાછો બીજો ધક્કો ખાવો પડે, ત્રીજો ધક્કો ખાવો પડે, તો એક કામમાં 4 કામ કરી. તમને કોઈ દિવસ સારા નેતા ચૂંટતા નથી આવડ્યા. આ દેશમાં સારામાં સારા માણસો હતા, ધર્મ ક્ષેત્રમાં, રાજ ક્ષેત્રમાં, બધા ક્ષેત્રોમાં. પણ તમે જ્યારે પણ ચૂંટ્યા ત્યારે કોઈ એવા માણસોને ચૂંટ્યા કે જે માણસોએ તમારો ઇતિહાસ બગાડી નાખ્યો. તમારી પાસે વલ્લભભાઈ હાજર હતા પણ તમે એને ચૂંટી ન શક્યા. તમે એટલે આપણે બધા એને ચૂંટી ન શક્યા. અને ચૂંટી ન શક્યા એનું પરિણામ આજે તમે જોઈ શકો છો. પ્રશ્નો જ પ્રશ્નો, એનો ઉકેલ જ નહીં કોઈ. એટલે પેલા કૌરવ પક્ષમાં તમે જુઓ તો નેતા બદલ્યા કરે છે અને જે આવે છે એના ઉપર વિશ્વાસ નથી. દુર્યોધન ભીષ્મને કહે છે તમે મારા પક્ષમાં નથી, અંદરથી પેલાના પક્ષમાં છો. દ્રોણને કહે છે. અને અહીંયા સર્વતો ભાવે ને કૃષ્ણ પ્રભુ ભલે આખી દુનિયા જુદી પડે પણ તમે જુદા ના પડશો, તમે અમારા નેતા છો. આ રથ હવે તમારે પાર પાડવાનો છે. એટલે પાંડવો જીત્યા. પાંડવો એટલા માટે જીત્યા. કુસુંબ ક્યારે થતો હોય છે? જ્યારે નાની નાની બાબતોને તમે યાદ કરીને ટોક ટોક કર્યા કરતા હો છો ત્યારે. કોઈ કામ કરે ને ભૂલ ના થાય એવું તમે માનો છો? તમે કોઈ એવું તમારું કામ બતાવો કે જેમાં આટલી ભૂલ ના હોય એવું કામ બતાવો. એક મકાન બતાવો, એક બોર બતાવો, એક રોડ બતાવો કે જેમાં તમે આટલી ભૂલ ના કરી હોય એવું કોઈ કામ છે ખરું? જે કામ જ્યાં રંધાય ત્યાં દજાય, પણ જ્યાં રાંધનાર છે એની દાનત જુઓ, એની દ્રષ્ટિ જુઓ. માત્ર તમે કટ કર્યા કરશો તો તમારું ગામ કુસુમમાં પડી જશે. અને એટલે એક ત્રીજી વાત હું તમને કહી દઉં છું. જે કૃષ્ણે પાંડવોનો ઉદ્ધાર કર્યો અને વિજય અપાયો એ કૃષ્ણ યાદવોનો ઉદ્ધાર ના કરી શકે. કરી શકે? પાંડવો તો વનના રખડતા થઈ ગયેલા હતા અને યાદવો તો સોનાની દ્વારકામાં રહેતા હતા. સોનું જ સોનું, એટલું સોનું, એટલું સોનું, એટલું સોનું, પણ યાદવોનો ઉદ્ધાર ના કરી શક્યા. ગાંધીજી પોરબંદરનો ઉદ્ધાર ના કરી શક્યા. કરી શક્યા?
અત્યારે તમારે જોવું હોય તો સૌથી વધારેમાં વધારે હિંસા પોરબંદરમાં છે. તેથી વધારે હિંસા મહાવીરની જન્મભૂમિમાં છે. બુદ્ધને મહાવીરની જન્મભૂમિ બિહારમાં છે ને. માણસને મારો, કૂતરાને મારો, બરાબર. કેમ કૃષ્ણ યાદવોનો ઉદ્ધાર કેમ ના કરી શકે? કારણ કે બીજ સારું છે પણ ધરતી સારી હોવી જોઈએ. ગીતા એકલા અર્જુને ના સાંભળી, સામે દુર્યોધને સાંભળતો હતો. તમારી પાસે સારામાં સારું બી છે પણ ધરતી ખારો પાટ છે, એમાં નહીં ઉગે. અને કૃષ્ણ છે ને એટલા દુઃખી થયા કે ગામ છોડી દીધું, કુટુંબ છોડી દીધું, પરિવાર છોડી દીધું. કૃષ્ણ જેવા કૃષ્ણને દ્વારકા છોડીને મરણની ઘડીએ એકલા એકાંતમાં પીપળાના ઝાડ નીચે બેસવાનું થયું હશે તો એને કેટલી વેદના હશે. આપણું મરણ આવે, છોકરાઓ ઉભા હોય, બાપા બાપા કરતા હોય, છોડીઓ ઊભી હોય, વહુઓ ઊભી હોય, સારા સારા આગેવાનો ઊભા હોય, ભાઈ ભાઈ કરતા હોય તો મરતા આનંદ આવે કે ના ના, મરવાનું પણ આપણને ગમે. પણ કૃષ્ણને કેટલી વેદના હશે. એને કહ્યું, ઉદ્ધવ, મારે આ ગામમાં નથી રહેવું. આ ગામનું ભલું કરવા માટે મેં શું ના કર્યું, મારા યાદવોને ઉપર લાવવા માટે મેં શું ના કર્યું. પણ આ યાદવો દારૂડિયા થઈ ગયા, ઋષિઓની મશ્કરી કરે છે, ગમે તેની છેડતી કરે છે. આ યાદવો મારા કાબુમાં નથી. આ પૈસો પચાવી ન શક્યા, પૈસામાંથી સ્વચ્છંદી થઈ ગયા. મને આ કુટુંબમાંથી હવે દૂર લઈ જા. કૃષ્ણને કેટલી વેદના થઈ હશે. જે માણસે સ્થિત પ્રજ્ઞાના લક્ષણ બતાવ્યા, જે માણસે ગીતાનું જ્ઞાન આપ્યું, એ માણસ મૃત્યુના સમયમાં એકલો જઈને પગ ઉપર પગ ચડાવી અને વિચારોને ઊંચે લઈ જઈને કહેતો હશે કે મેં જીવનમાં સફળતા મેળવી કે નિષ્ફળતા. એક પક્ષ જુઓ તો સફળતા છે, બીજા પક્ષમાં જુઓ તો ઘરમાં હોળી છે, ઘરમાં નિષ્ફળતા છે. હું મારું ઘર સુધારી નથી શક્યો, દુનિયા સુધારી શક્યો છું પણ હું મારું ઘર નથી સુધારી શક્યો. ખરી વાત કે નહીં? આખી દુનિયા સુધારી શક્યો છે, આખી દુનિયા મને ભગવાન 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 કરે છે, પણ આ યાદવો જોઈ લો, લડી મરે છે, એકબીજાના ગળા કાપે છે. મરતી વખતે કેટલી વેદના થઈ હશે. સંપ ક્યારે રહે? 3 વાતો યાદ રાખજો. પહેલી વાત છે, તમે તમારા નેતાઓને, તમારા વડીલોને, તમારા ગુરુ, એકવાર પિતા વડીલ છે, ભૂલ કરે તો એ બાપની ભૂલ ના કઢાય. આજે તો એવા છોકરાઓ છે, મારા દેખતા 1-2 છોકરાઓએ કહેલું એના બાપને, મારા બાપામાં તો અક્કલ જ નથી, કે વારસામાં તારે જ આવવાનું છે, એ જ વારસો તારે લેવાનો છે. મેં અમને મોતીભાઈને કહ્યું, ભાઈ આ બધા બહુ પેલી વાતો ના કરો, નહીં તો એ બધું માણસોમાં લઈ આવશે તો મુશ્કેલી થઈ જશે. જો ગાયોમાં બધું છે ત્યાં સુધી આ તો કે મારા બાપામાં તો અક્કલ જ નથી. મારે તારા બાપામાં અક્કલ નથી. અને તે બધાના રૂબરૂ કયા કરે, જયારે જુઓ ત્યારે બોલ બોલ કર્યા કરે. બેટ ડોસા, તને શું ખબર પડે, બેટ ડોસા, એવું બોલે પાછું. આવા માણસોના ત્યાં સંપ ના હોય. સંપ એ હોય. હું કાલે ઉમરેઠ ગયો હતો, અને ઉમરેઠ બહુ જૂનું ગામ, ખબર છે તમને? બહુ જૂનું ગામ. અહેમદીમાં અહેમદ શાહે અહેમદીમાં એનો વિરાતે અહેમદી છે એમાં એનો ઉલ્લેખ કર્યો છે. અને ઉમરેઠના શાહુકારો અહેમદ શાહ બાદશાહને પૈસા ધીરતા. અહેમદ શાહ બાદશાહને પૈસા ધીરતા. હુયાન સાંગે ઉમરેઠનું વર્ણન કર્યું છે. ચાઇનીઝ આવ્યો ને હુયાન સાંગ, એને વર્ણન કર્યું છે. એને એમ લખ્યું છે કે દુનિયાના સૌથી મોટામાં મોટા કરોડાધિપતિઓ ઉમરેઠમાં વસે છે. એમાંથી 2-3 વાતો તો નીકળી ને. બાદશાહના સમયમાં પણ આ કરોડાધિપતિઓ પોતાની સેફટી રાખીને રહી શકતા હતા, એ વાત તો નક્કી થઈને. આજે એટલી સેફટી છે ખરી? આજે તો કેટલા નક્સલવાદ ને ફલાણોવાદ ને ફલાણોવાદ ને ફલાણોવાદ ને. અને બાદશાહ પોતે પણ ધિરાણ લેતો હતો અને વ્યાજ ચૂકવતો હતો. ગાયકવાડ ધિરાણ લેતા, વડોદરાના ગાયકવાડ બધા છે એ હરિભક્તિ પાસેથી ધિરાણ લેતા. હરિભક્તિ કુટુંબ છે એની પાસેથી નિરીક્ષરનું વ્યાજ ભરે. એક જમાનો હતો અને વ્યાજ સાથે દેવું પાછું આપી દેવું. આપણે જમાનો બદલી નાખ્યો. ધિરાણ લેવાનું, દેવું આપવાનું નહીં, દેવું માફ. કિસાનો કે કરજે માફ, બુનકરો કે કરજે માફ. લે હવે હોનું તમારા દેશનું હોનું મોકલો પરદેશમાં. દેશ તો ભિખારી બનાવી દીધો ને. કોના બાપની ગુજરાત? આવી રીતે રાજ્ય ના કરી શકાય, આવી રીતે રાજ્ય ના કરી શકાય. એ તો દેશને બરબાદ કરવાનો રસ્તો છે. પણ મને ઉમરેઠની એક વાત થઈ. મને કે અમારે ઉમરેઠની અંદર એક પહેલાના જમાનામાં એક ખાસિયત હતી કે કોઈ દિવસે ઝઘડા નહીં કરવા, બધાના દેશના ઝઘડા નહીં કરવા. આવે બધા સાંજે જમે,
બધું તૈયાર થાય, 8 વાગે જમીન પરવારે એટલે પછી ઝઘડો શરૂ કરવાનો. ઘરમાં બેસીને ઝઘડો શરૂ કરવાનો. 9-10 વાગ્યા સુધી ઝઘડો ચાલે, પછી ટોપલો ઊંધો વાળી દેવાનો, પછી ચૂપચાપ બધાએ જઈને સુઈ જવાનું. ફરી બીજો દિવસ આવે, ટોપલો આમ સીધો કરવાનો. ઝઘડો કરવાની એક રીત હતી. એ ટોપલો ઊંધો હોય ત્યારે કશું બોલાય નહીં, મહેમાન આવ્યા હોય ત્યારે કશું બોલાય નહીં, બાર ગામના માણસો આવ્યા હોય ત્યારે કશું બોલાય નહીં, કોઈ ના હોય ત્યારે આપણે ઝઘડો કરવાનો. તું આ તો ગીતા પચાવેલા સ્થિત પ્રજ્ઞ હોવા જોઈએ. ઘણા લોકો તો એવા હોય છે ને કે જયારે મહેમાન આવ્યા હોય ત્યારે જ ઝઘડો કરવાનો, બધાને દેખાડવા માટે. એક પહેલી વાત યાદ રાખજો, કુસુંબ જે થાય છે ને એના મૂળ 3 કારણો છે. 3 કારણો છે. આર્થિક કારણસર કુસુમ થયો, પૈસાના માટે ઝઘડો થયો, એનું સમાધાન બહુ અઘરું નથી. સત્તા માટે ઝઘડો થયો, કોઈ ખુરશી માટે, કોઈ ચૂંટણી માટે, કોઈ સત્તા માટે ઝઘડો થયો, એનું સમાધાન જરા કઠિન છે, પણ છે. સ્ત્રીઓ માટે ઝઘડો થયો, એનું સમાધાન બહુ અઘરું છે. એમાં તો આખું રામાયણ, શૂર્પણખાના પાછળ આખું રામાયણ રચાયું, દ્રૌપદીના પાછળ આખું મહાભારત રચાયું. અને હું તમને ખાસ વાત કહું છું, આ બહેનો મને માફ કરે. 4 વાઘ બાંધવા ઘરમાં સારા, પણ 4 સ્ત્રીઓ ભેગી કરવી, ઓ ભગવાન, અલ્લાહ તોબા એમ કે છે ને પેલા, ખબર ના હોય તો બાંધી જજો. 4 વાઘ બાંધવા સારા, પણ જો 4 સ્ત્રીઓ ભેગી થઈ અને પછી તમે ઈચ્છો કે મારા ઘરમાં રામાયણ ના થાય, મારા ઘરમાં મહાભારત ના થાય. પેલા આખો દિવસ મહેનત કરીને આવ્યા હોય, દુકાનેથી નોકરીથી કંટાળીને ત્રાસીને ઠંડુ પાણી પીવાની ઈચ્છા રાખતા હોય, પણ અહીં તો હોળી સગીલી છે, ક્યાં પાણી મળશે? અહીં કઈ પાણી ના મળે. હવે તો લોહી પીવાનું છે. અને નાની નાની બાબતો ઉપર, નાની નાની બાબતો, એમાંથી પુરુષો વણી ગયા, અને પુરુષો વણી ગયા એટલે આખા ઝઘડા ઝઘડા. ઝઘડા ક્યાં ના થાય, કુસુમ ક્યાં ના થાય? 2 વાતો હોય. એક તો રોજ જ્યાં ભજન થતું હોય અને જ્યાં સત્સંગ થતો હોય, સત્સંગમાં જાઓ, અને સત્સંગમાં જાઓ એટલે તમારું ઝેર બધું ઉતરી જાય. ઝઘડો એ ઝેર છે, અંદરથી પડેલું ઝેર છે. કોઈની વાત સાંભળો, કોઈ રાજાની, કોઈ ઋષિની, કોઈ આખ્યાયિકા સાંભળો, અને તમને એમ થાય કે મારા ગામનો વિકાસ થાય છે ને હું ભૂંડો દેખાઉં છું, મારું ગામ આગળ આવી રહ્યું છે, ચારે તરફ જય જયકાર થઈ રહ્યો છે, અને મારા ચહેરા ઉપર કળાશ લોકો ચોપડે છે, દામર ચોપડે છે, મારું ઘર નંદવાય છે, મારું ઘર વગોવાય છે, મારે આ કામ નથી કરવું, હું પહેલો આવીને બેસીશ. બસ ઝઘડો મટી ગયો, માણસ સુધરી ગયો. પેલો જેસલ છે ને એ પીર થઈ ગયો. વૃત્તિ બદલવાની જરૂર છે. અને જે નથી બદલી શકતા હોતા ને એ રાવણ ને દુર્યોધન ની દશા પ્રાપ્ત કરતા હોય. રાવણે કહ્યું હું જાણું છું, હું સમજુ છું કે હું ખોટું કરી રહ્યો છું, પણ હવે પકડેલું છોડીશ નહીં. વિભીષણે કહ્યું છોડી દે, છોડી દે, હવે છોડી દેવાનો ટાઈમ આવ્યો, છોડી દે, તારો ઉદ્ધાર થઈ જશે, તારો જય જયકાર થઈ જશે. પણ કે ના, હવે જે પકડ્યું એ પકડ્યું, ખરું કે ખોટું, પણ હવે મારાથી છૂટશે. પણ જ્યાં એને સત્સંગ મળે અને કે ના હવે આ મારે છોડી દે, મારા ગામનો વિકાસ થતો, આટલું મારું ગામ, એક ટાઈમે અહીં પાણી નતું મળતું, લાઈટ નથી, વ્યવસ્થા નથી, મને પોતાને સંકોચ થતો, શરમ થતી. હું પૂછું ગામમાં શું સ્થિતિ છે, ત્યારે લોકો કે પાણી વળી 2 દાડા આવે ને 2 દિવસ ના આવે ને એ હતું. એની જગ્યાએ જયારે વાલમ આખા જિલ્લામાં આગળ નીકળી રહ્યું છે ત્યારે હું એમાં ભૂંડાશ લઉં, મારા છોકરાને લોકો શું કહેશે, કાલે હું મરી જઈશ, મારા છોકરાને શું કહેશે? મારે એ ભૂંડાશ નથી. બસ એમ સમજો કે એની વૃત્તિ સુધરી ગઈ, માણસ સુધરી ગયો, માણસનો બેડો પાર થઈ ગયો. એટલે જ્યાં સંપ હોય એટલે ગામ આદર્શ થાય. છેલ્લી વાત, સમૃદ્ધિ. આપણે સમૃદ્ધ થવું છે, સુદામા નથી થવું, ગરીબ નથી થવું. અને સમૃદ્ધિ શક્ય છે. પરદેશમાં કોઈ ભીખ નથી માંગતો. મેં જાપાનમાં જોયું, કોઈ ભિખારી જ ના દેખાય. સ્વિટ્ઝરલેન્ડમાં જોયું, કોઈ ભિખારી જ ના દેખાય. આપો કોને પૈસા આપશો? લંડનમાં એક ભાઈના ત્યાં ઉતરેલો, બહુ મોટો પૈસાદાર માણસ, અને બધા પૈસાદારના એરિયામાં ઉતરેલા, એનું બંગલો, 50 માણસને જમવા બોલાવેલા. પછી અમે બધા જમ્યા, સારી રસોઈ, ઉત્તમ પ્રકારની.
પછી ગરગર 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 અવાજ આવવા માંડ્યો. મેં કહ્યું, ભાઈ આ ગરગરાટી શાની થાય છે? મને કે બાપજી, જે આપણે જમ્યા પછી જે વસ્તુ વધી એ બધી એને ક્રેશર કરી અને ગટરમાં નાખી દેવાની. અરે આટલી સરસ વસ્તુઓ બનાવી તમે, તે કોઈ ગરીબ માણસને આપી આવો, કોઈને આજુબાજુમાં આપી આવો, ગટરમાં નાખવાની હોય? પછી ગટરે ઉઘાડી નહીં. આપણે તો કઈ ગટરની જરૂર જ નહીં. એ આખા ઘરનું પેલું ઉલેચેલું પાણી હોય ને, ઉપર મેળા ઉપરથી છાંટવાનું, આવતા જતા ઉપર છંટાય. એટલે ગામ સારું છે હો. એક ટીપું પાણી બહાર ના નખાય. એટલે આ જે એક મશીન છે, એ મશીનનો પાઇપ છે, એ ગટર સાથે જોડાયેલો છે. તમારા ઘરમાં ખાતા પીતા જે કંઈ વધ્યું હોય, આખું નાખું નહીં નાખવાનું, પેલા એને દળી નાખો, દળીને પાણી જેવું કરીને પછી એમાં નાખી. તમે કહો આવી વસ્તુઓ તમે ગટરમાં નાખો છો, એના કરતા કોઈને આપી આવો ને. અને કે બાપજી, એ જ નવાઈ છે, એ જ દુઃખ છે, કઈ કોઈ લે એવું છે જ નહીં. કોને આપવી? કોઈ ગરીબ જ નથી. તમારે એવો સમાજ બનાવવો છે કે તમારે ત્યાં ખાલી ચાની રકાબીઓ ખખડે અને આજુબાજુના 10 જણા આવીને બેસી જાય, એવો સમાજ બનાવવો છે. ખાલી આમ ડોહાઓ રાહ જોઈને બેઠા હોય કે હા હવે ચાની ક્રાઇમસનો અવાજ આવ્યો હોય કે ચાની રકાબીઓ ખખડી એટલે તરત આવીને બેસી જાય. એક અડધી રકાબી ચા માટે માણસ કેટલો લાલચુ છે, કેમ કે એને ઘરમાં ચા મળતી નથી. જો એને ઘરમાં પૂરી ચા મળે તો એક આવડું મોટું થર્મસ ચાનું ભરીને મૂકી દેવાનું, લો પીવો, આખો દાડો પીવો. તમે જોજો એની તાકાત નથી કે એ વધારે પી શકે. પણ એના મનમાં ચા પીવાની ઝંખના છે, પૈસા નથી, ઘરમાં ચા મળતો નથી, એટલે પછી અહીં પીવે, અહીં પીવે, અહીં પીવે. કેટલી ગરીબાઈ, કેટલી ગરીબાઈ. આ દૂર કરી શકાય છે. અને દૂર કેવી રીતે કરી શકાય છે? રોજી ઊભી કરીને. રોજી ઊભી કરીને. એક બીજી વાત પણ હું તમને કહું, એક રોજી ઊભી કેવી રીતે થશે? એક વાપરનારો વર્ગ ઉભો કરો, ખર્ચ કરનારો વર્ગ ઉભો કરો. પાપડ ખાનારા હશે તો આ પાપડ વણનારાનો ધંધો ચાલશે ને. આપણે બધાએ પ્રચાર કર્યો પાપડ બિનજરૂરી વસ્તુ છે, પાપડ ખાવાની જરૂર નથી, બસ સાદાઈથી રહો, સાદારે મરી જશે આ દેશ. બહુ સાદાઈની વાતો કરશો તો આ દેશનું સત્યાનાશ નીકળી જશે. થોડાક લોકોને પાપડ ખાવા દો, થોડાક લોકોને 10 જોડી બૂટ રાખવા દો. એ 10 જોડી બૂટ રાખે તો પેલાનો ધંધો ચાલે. કોઈના ઘરમાં ટીવી હોય, કોઈના ઘરમાં રેડિયો હોય, કોઈના ઘરમાં સોફા હોય, કોઈના ઘરમાં પડદા હોય, તો એ બધાને રોજી મળે. તમારે મસાલા ખાવાના, તમારે અથાણા ખાવાના, તો આ અથાણા વાળાનો ધંધો ચાલે. હવે આપણે પ્રચાર કરી દીધો અથાણું જરૂરી નથી, ભલા શું કરવું? શું આટલી એક ચડ્ડી પહેરવાની, આટલી એક બંડી પહેરવાની, બસ સૂર્ય કુકરમાં મૂકીને 2 ચીજ ખાઈને બસ ખાઈ લેવાની, કૂતરાને એમાંથી વધવા નહીં દેવાની. આ તો દેશને મારી નાખવાનો ધંધો છે, બીજો કોઈ ધંધો છે? આ રીતે કોઈને રોજી જ ના મળે. એક વાપરનારો વર્ગ. અમેરિકાની સમૃદ્ધિનું મૂળ આ છે. ખર્ચો. અહીં કાનમાં પહેરવાનું લઈ આવો, નાકમાં પહેરી, નવું કઈ નીકળે તો લઈ આવો. એટલે ખર્ચો ખર્ચો ખર્ચો, એટલે રોજી ઊભી થશે, એટલે લોકોને રોજી મળશે. હવે આપણે ખર્ચવાની જ વાત નહીં. ખર્ચશો તો શું કરશો? પેલું શું ઉજવણું કરશો, 12મું કરશો, એમાં રોજી નહીં વધે. એમાં ઠીક છે, એમાં થોડુંક છે, બરાબર છે, માપનું બરાબર છે, પણ રોજીનો અર્થ શું છે? આ ફૂલમાળા છે, આ ફલાણું છે, આ કપડું છે, જો આ વસ્તુ છે. આ શોખ નથી, તમારા ઘરમાં હોવું જોઈએ, તમારા ટેબલ ઉપર. આને રોજી મળશે, આને રોજી મળશે. અને હું તમને સાદાઈની વાત કરું કે આના પાછળ શું કામ પૈસો ખર્ચો કર્યો? મારા એક ઓળખીતા એક શિક્ષક મને આવીને કે મહારાજ, હું કદી માળા બાળામાં પૈસો નાખતો નથી. આ લોકો માળાઓ લાવીને પહેરાવે, હું કદી એમાં પૈસો નાખતો નથી. મેં કહ્યું કેમ? એ 2 રૂપિયાની માળા લાવીએ એના કરતા 2 રૂપિયા ગરીબને ના આપીએ. મેં કહ્યું બહુ સારી વાત છે, પણ હવે તમે સાચી વાત કહેજો કે એવા માળાના બચાવેલા 2 રૂપિયા તમે કેટલા ગરીબને આપ્યા? સાચું કહેજો. એકે નહીં. મેં કહ્યું તમારી તાકાત નહીં, તો જે માળા લે છે ને એ જ ગરીબને આપે છે. એ 2 રૂપિયાની માળા ખરીદે છે ને 2 રૂપિયા ગરીબને આપે. તમે તો ખાલી સુફિયાની વાતો જ કરવાના છો. સમૃદ્ધિ ક્યારે આવે કે પ્રજા છે ને એ પ્રજા વાપરતી થાય, ખર્ચતી થાય. તમારા ઘરમાં રસ રોટલી થવા દો ને, મને ના બોલાવો કઈ વાંધો નહીં. અરે આપણે કોઈના ત્યાં જવું શા માટે પડે? જીવન એવું બનાવો ને કે કોઈના ટગર 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 કોઈના રસોડા સામે જોવું જ ના પડે. ક્યાં સુધી ભિખારીઓનો દેશ રાખશું? ક્યાં સુધી ગરીબોનો દેશ રાખશું? આ બિચારી વિધવાઓ, ત્યક્તાઓ, અનાથ બાળકો, વૃદ્ધો, એ રોજગારી વિનાના યુવાનો, આ બધા ક્યાં સુધી ટગર 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 નિરાશ થઈને જોયા કરે? એમના માટે રોજી ઊભી કરી દો. અને રોજી ઊભી શું છે? તમે જોયું? ગમે ત્યાં ગુજરાતમાં ફરો, પંચર કરનાર કોણ છે?
ટાયર ટ્યુબ ના બધું પંચર કરનાર કોણ? કેરાલાના નાયર જ છે. મોટા ભાગે તમારે જોવું હોય તો જો કેરાલાના નાયર જ બધા. એમણે કોઈ સબસિડી આપી હતી? એમને કોઈ બોલાવ્યા હતા? અરે હિંમત કરીને આયા ને લાગી ગયા, કામ કર્યું. હવે પટેલના દીકરાને કે ટાયરનું પંચપાયરનું કર, તો કે ભાઈ સાહેબ કોઈ છોડી જ નહીં આપે. પછી હા પેલો પંચર કરે એ ને, એમ કે પેલી પંચરની દુકાન માંડી એ ને, બસ ખલાસ. ત્યારે હવે શું કરશો? હવે બીજું ગમે તે કરશો. એટલે સમૃદ્ધિ છે ને, ગામ આખું ગામ સમૃદ્ધિથી લચતું હોય. એક ટાઉન હોલની જરૂર હોય તો 2 ટાઉન હોલ થઈ શકે. તમારા મંદિરો, તમારા ગામ, તમારા ઘરો આમ શોભાયમાન હોય અને એની સમૃદ્ધિ દેખાઈ આવતી હોય. કોઈને કોઈની ચા પીવાની વૃત્તિ ના હોય, કોઈને કોઈનું ઉતરેલું કપડું લેવાની વૃત્તિ ના હોય. આ શક્ય છે. આપણે હજુ ઘણો લાંબો માર્ગ કાપવાનો છે અને એ માર્ગ કાપવાનો ટૂંકો રસ્તો એટલે શરૂઆત આપણે કરી છે. બહેનો માટે આ હોલ બાંધ્યો. મારી બાજુમાં જે બેઠેલા ભાઈ છે મંજીભાઈના દીકરા, મંજીભાઈના દીકરાએ એમાં સારું એવું દાન આપ્યું. અને એના પાછળનો ઉદ્દેશ છે કે આ ગામમાં રહેનારી કોઈ વિધવા, કોઈ ત્યક્તા, લાચાર જીવન ના જીવે, એને સાંજે 15-20 રૂપિયા મળવા જોઈએ. તો શું કરશે? એ સીવણ ક્લાસ કરશે, એ વડીઓ કરશે, પાપડ કરશે, એ અંબર ચરખો ચલાવશે, બીજું કઈ કરશે, પણ સાંજે 20 રૂપિયા પેદા કરશે. અને 20 રૂપિયા પેદા કરશે, પોતાનો લોટ લાવીને ખાશે. એના દિયરો, એના જેઠો, એના મા બાપ, એના ભાઈઓ આપે તો ખાવ, આપે તો ખાવ. ક્યાં સુધી તમારે એ લાચારી રાખવી? એટલે આ સમૃદ્ધિની શરૂઆત હું તો ઈચ્છું કે માત્ર બહેનો માટે નહીં, ગામમાં જો બેકાર યુવાનો હોય, બેકાર વૃદ્ધો હોય, બેકાર માણસો હોય અને એમને 15-20 રૂપિયા કમાવાની જરૂર હોય તો એમના માટે પણ રોજી ઊભી કરવી. આપણે ગામને સમૃદ્ધ બનાવવાનું છે, ભિખારી નથી બનાવવાનું, કંગાળ નથી બનાવવાનું. એટલે સજ્જનો, જ્યારે આ 5 વસ્તુઓ ભેગી થાય ત્યારે આદર્શ ગામ બને. પહેલામાં પહેલી સ્વચ્છતા, પછી સૌંદર્ય. તમારું મકાન રૂપાળું હોવું જોઈએ. બહાર એક આર્ચ કાઢજો, એકાદ પૂતળું મૂકજો, એકાદ આવો કંઈક મૂકજો. કંઈક મકાન બનાવો ત્યારે કંઈક દેખાવડું કરજો. તમારા આંગણે રોજ ઓખરી પુરાવેલી હોય, જાઓ સુરત ને એ તરફ જાઓ, રોજ શું પેલા રોજ રંગોળી. આપણા ત્યાં દિવાળીએ પૂરે, એ દિવાળીએ બધાને તો કોણ, અને એક પૂરે ને એક ભૂંસે પાછા. આને તો સરસ રંગોળી હોય એટલે પડોશ વાળા કે આને તો આપણે વહેલા ઉઠીને ભૂંસી નાખવાનું. આખું ગામ રંગોળી ભરેલું હોય 12 મહિના. ગામ સૌંદર્ય વાળું રૂપાળું હોય ગામ. ગામમાં સદભાવ હોય. હવે આ ગામમાં દુર્ભાવ ના ખપે. ભૂલી જાઓ, મનને કોણા કરો. એક ગતિ આવી છે, ગતિમાં પગ મેળવી દો, ઊંધા ના થાઓ, રિવર્સ ના ચાલો, ઊંધા ના ચાલો, અને ભેગા બેસો. કોઈ પ્રશ્ન હોય તો એની વાતચીતથી એનો નિવેડો લાવો. એવો કોઈ પ્રશ્ન નથી કે જે વાતચીતથી જેનું સમાધાન ના થઈ શકે, એવું કશું નથી. પણ આ જે પ્રગતિનો માર્ગ છે એમાં તમે ખોટા દેખાઓ, તમે ભૂંડા દેખાઓ, તમે અલગ પડી ગયેલા દેખાઓ. લોકો તમારા ઉપર આંગળી કરે, જુઓ ને આ જુદા પડી ગયા, જુઓ ને આ કંઈ આપ્યું નહીં, આમાં આ બધું આટલું કર્યું તો આમાં એક પૈસોય ના આપ્યો. એવું તમે ના કરો. એમાં તમારી ભલાઈ છે. અને ગામની અંદર સંપ હોય અને સમૃદ્ધિ હોય, આ 5 તત્વો વાલમ ગામમાં હોય એવી હું અપેક્ષા રાખું છું. સજ્જનો, વાલમ ગામ જૂનું મારું ઓળખીતું ગામ છે. મારે સભા વચ્ચે કહેવું ના જોઈએ, મને થોડી લાગણી છે અને ગામને મારા પ્રત્યે લાગણી છે. ભાઈએ કહ્યું કે ઉદઘાટન હોય એટલે હું હોઉં જ. મેં કાનજીભાઈને કહ્યું ભાઈ રહેવા દો, મારે નથી આવવું. તો કે ના, એ તો આ ગામ લોકોએ કહ્યું છે મહારાજ ના આવે તો આપણે નથી ઉદઘાટન કરવું. કાં તો હું પોતે હવે થાક્યો છું. રોજ દોડાદોડી કરીને આ શરીર પણ હવે એની પણ એક ઉંમર થતી હોય છે અને એની એ લિમિટ હોય છે. પણ આ ગામે મને ઘણો પ્રેમ આપેલો છે. આ ગામે ઘણા દિવસો સુધી હું આ ગામમાં રહેલો છું. એટલે મારી ઈચ્છા છે કે આ ગ્રામ વિકાસ સમિતિ જે કંઈ કામ કરી રહી છે એમાં હું પણ થોડીક અંજલિ અર્પણ કરું. હું પણ મારા તરફથી થોડીક આહુતિ આપું. 25,000 રૂપિયા. ના, આશીર્વાદ નહીં, એટલા આશીર્વાદ નહીં. આ ગ્રામ વિકાસ સમિતિના કાર્યમાં પછી એ મહિલા મંડળમાં લગાવે કે જ્યાં જરૂર હોય ત્યાં લગાવે, જ્યાં સાધનો લાવવા હોય ત્યાં લગાવે, કે જે જગ્યાએ જરૂર હોય ત્યાં લગાવે. 25,000 રૂપિયા મારી સંસ્થા તરફથી હું આ ગ્રામ વિકાસ સમિતિને હું ફરીથી તમને સૌને પ્રાર્થના કરું છું, એક થાઓ, સંપીને રહો. એમાં સૌનું ભલું છે, સૌનું કલ્યાણ છે. ભગવાન સૌનું ભલું કરે, સૌનું મંગળ કરે, સૌનું કલ્યાણ કરે. આભાર, ધન્યવાદ. હરિઓમ તત્સત.
તારીખ 7/6/1991 વાલમમાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીનું પ્રવચન. ઓમ નમઃ શાંતાય તેજસે. આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા આદરણીય શ્રી દિવાન સાહેબ, આ હોસ્પિટલના ચેરમેન શ્રી, મંત્રી શ્રી અને બીજા એમના સહયોગી ભાઈઓ, દાતાશ્રીઓ, મંચ ઉપર બિરાજેલા વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, જે કંઈક કહેવું છે ઉપનિષદની એક બહુ પ્રસિદ્ધ આખ્યાયિકા, એ આખ્યાયિકાના માધ્યમથી કહીશ. ઉપનિષદમાં એક ઋષિ છે અને એ ઋષિને એક પુત્ર છે, પણ પુત્રથી પિતાને સંતોષ નથી, એટલે ઋષિનું મન બળ્યા કરે છે. સંતોષ ન હોવાનું કારણ છે પુત્ર વિદ્વાન નથી, પુત્ર ભણતો નથી. ઋષિનું આખું કુળ વિદ્વાનોનું કુળ છે અને વિદ્વાનોના કુળમાં આ એક અવિદ્વાન મૂર્ખ પુત્ર ઉત્પન્ન થયો, એને જોઈ જોઈને ઋષિ બળ્યા કરે છે. એક દિવસ ઋષિથી બોલાઈ ગયું, નાનું ખલુ અસ્મત કુલે અનુચાન ઇવ બ્રહ્મબંધુરિવ ભવતી. હે પુત્ર, મારા કુળમાં આજ સુધી કોઈ અવિદ્વાન પેદા નથી થયો, તું જ એક અવિદ્વાન છે. એક વાત યાદ રાખજો, સંતાન છે ને, સંતાન ન હોવાના દુઃખ કરતા કુપાત્ર સંતાન હોવાનું દુઃખ બહુ ભારે છે. સુપાત્ર સંતાનના જેવું કોઈ સુખ નથી, પણ કદાચ સંતાન ન હોય તો એનું દુઃખ છે, પણ જો કુપાત્ર સંતાન હોય એના દુઃખ જેવું કોઈ દુઃખ નથી. એમાં પણ સંતાનનું દુઃખ સૌથી વધારે કુળવાન લોકોને થતું હોય છે. જેને કુળ નથી હોતું, જેને ખાનદાની નથી હોતી, જેને આબરૂ નથી હોતી, જેને પ્રતિષ્ઠા નથી હોતી, એના ઘરમાં કદાચ કોઈ કુપાત્ર સંતાન પેદા થાય તો એને બહુ દુઃખ નથી થતું હતું. પણ જેમ જેમ તમારી આબરૂનો વ્યાપ મોટો થતો જાય, તમારી પ્રતિષ્ઠાનું ક્ષેત્ર મોટું થતું જાય, એમ એમ તમારી ચિંતાનું ક્ષેત્ર પણ મોટું થતું જાય. આબરૂદાર માણસ કદી પણ ચિંતા વિનાનો હોય જ. પૈસાવાળો કદાચ ચિંતા વિનાનો હોઈ શકે, બીજા બધા ચિંતા વિનાના હોઈ શકે, પણ આબરૂદાર માણસ કદી ચિંતા વિનાનો હોય. એનું એક કારણ છે કે પૈસો સાચવવા માટે પંચાલોએ તિજોરીઓ બનાવી છે, જાત જાતની ચાવીઓ મૂકેલી છે, જાત જાતના લોકર મૂકેલા છે. તમારામાં બુદ્ધિ હોય તો તમે પૈસાને સાચવી શકો, પણ આબરૂને સાચવા માટે હજુ સુધી કોઈ એવો પંચાલ પેદા નથી થયો કે તમે તમારી આબરૂને તિજોરીમાં મૂકીને ઘસઘસાટ ઊંઘી શકો. એવી કોઈ તિજોરી પેદા થઈ નથી. એક બીજી વાત છે, કુળ એટલે શું? તમારું એક વ્યક્તિત્વ છે, તમારી એક છાપ છે. એમાંથી ઘરાના બનતા હોય છે. આ સંગીત વાળા એમાંથી ઘરાના બનાવતા હોય છે. બે બહેનોએ કેટલું સરસ સંગીત આપ્યું, બંને શાસ્ત્રીય રાગ. એટલે આ ઋષિ છે ને, એ ઋષિ પેલા છોકરાને જોઈ જોઈને દુઃખી થાય છે અને દુઃખમાં ને દુઃખમાં એક દિવસ એનાથી બોલાઈ જવાય, મારા કુળમાં આવો કોઈ મૂર્ખ છોકરો પેદા નથી થયો. ને પેલા છોકરાને રીસ ચડી. આ પણ એક જરૂરી છે. જે માણસને કદી રીસ ચડતી જ નથી ને,
એવા માણસ ઇતિહાસનું નિર્માણ ભાગ્યે જ કરી શકતા હોય છે. વારંવાર રીસ ચડવી એ સારો સ્વભાવ નથી, પણ કોઈ વાર તમારા જીવનમાં બહુ મોટું પરિવર્તન લાવવા માટે, ટ્રેક આખી બદલી નાખવા માટે, તમારા અંતરની આખી કીટને હચમચાવી નાખવા માટે રીસ ચડવી જરૂરી છે. તુલસીદાસને રીસ ચડી, આખી લાઈન બદલાઈ ગઈ. તો તુલસીદાસને રીસ ન ચડી હોત તો તુલસીદાસ ના થઈ શક્યા હોત. કોઈ મર્મવિધિ વાક્ય તમને લાગી આવે, એના સારા પરિણામે આવે, એના ખોટા પરિણામે આવે. દ્રૌપદીનું મર્મવેધી બાણ દુર્યોધનને લાગ્યું અને એમાંથી આખું મહાભારત ઉત્પન્ન થયું. જો એ મર્મવેધી બાણ આંધળાના છોકરાએ આંધળા હોય, એ ના સંભળાયું હોત તો કદાચ મહાભારત પેદા ના થયું હોત. કેટલીક વાર સારું થાય, કેટલીક વાર ભૂંડું થાય. આ છોકરાને એવી વાત લાગી ગઈ. એક બીજી વાત યાદ રાખજો, તમને બસમાં કોઈ માણસે ગાળ દીધી, કોઈએ ધક્કો દીધો, ટ્રેનમાં, મેળામાં, દર્શન કરતા ડાકોરમાં, એની કોઈ અસર નહીં થાય, એની કોઈ ખાસ અસર નહીં થાય. ખાસ અસર કોના ઉપર થશે? તમારા પોતાના માણસ ઉપર. તમારા નજીકના માણસે તમને પાણીનો ભાવ ના પૂછ્યો, તમારા નજીકના માણસે તમને આવકાર ના આપ્યો, તમારા નજીકના માણસે તમને હળહળતું મેણું મારી દીધું, બસ એની અસર જિંદગી ભર કાઢવી મુશ્કેલ છે. એટલે એક બીજી વાત પણ યાદ રાખજો, દૂરના માણસો પ્રશ્નો ઉભા નથી કરતા, નજીકના માણસો જ પ્રશ્નો ઉભા કરતા હોય છે. ને દૂરના માણસો કદાચ પ્રશ્નો ઉભા કરે તો બહુ થોડી વારમાં પતી જાય, પણ નજીકના માણસો છે ને બહુ ભયંકર ગંભીર પ્રશ્નો ઉભા કરતા હોય છે. કઈ નજીકનું માણસ હતું અને એણે જે પ્રશ્ન ઉભો કર્યો, દશરથ એ પ્રશ્નને પાર ન કરી શક્યા. જે દશરથે સેંકડો યુદ્ધો પાર કર્યા હતા, એ નજીકના માણસના પ્રશ્નને પાર ન કરી શક્યા. પિતા નજીકનો માણસ છે, પુત્ર નજીકનો માણસ છે, ભાઈ નજીકનો માણસ છે, પતિ પત્ની નજીકના માણસો છે ને એ પ્રશ્નો ઉભા કરતા હોય છે. પેલાને લાગી આવ્યા અને એણે કહ્યું, જ્યાં સુધી હું ભણીશ નહીં ત્યાં સુધી આ ઘરનું પાણી હરામ. ચાલો સારું છે, રીસ ચડવી જોઈએ. નીકળી પડ્યો, કશું લીધા વિના ચાલ 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 કરીને કાશી પહોંચ્યો. પ્રવૃત્તિનું એક પુશિંગ હોય છે, પ્રવૃત્તિનું એક પ્રેરક બળ હોય છે. તમે પ્રવૃત્તિ કેમ કરો છો? એટલા માટે કરો છો તમને એ ગમે છે? એટલા માટે કરો છો કે એ ભગવાનનું કામ છે? એટલા માટે કરો છો કે તમારા દુશ્મનને દેખાડી આપવું છે, તમારા સ્પર્ધકને બતાવી આપવું છે? મારા એક ઓળખીતા સજ્જન અમેરિકા આવ્યા, હું ત્યારે અમેરિકા, એમના છોકરાના ત્યાં ઉતર્યા, હું એ ત્યાં ઉતરેલો. પેલો છોકરો એમને એરપોર્ટ ઉપર લેવા ગયો. પહેલી જ વાત કરી, જો હું અહીં આવ્યો છું અને 2-3 મહિના રહીને ઘેર પાછો જઉં એના પહેલા તું એક મોટી ગાડી, સારામાં સારી અહીંની જે પ્રસિદ્ધ ગાડી હોય એ મુંબઈ ઉતારી આપ, સ્ટીમરમાં મોકલી આપ. પેલા છોકરાએ કહ્યું, બાપા અહીંની ગાડીઓ ત્યાં ના ચાલે, એવરેજ ના હોય, બહુ મોટી હોય, એના સ્પેર પાર્ટ ના મળે, બધી રીતે દુઃખદાયી થાય. એના કરતા તમે ભારતની ગાડી લઈ જાઓ. નહીં કે ભારતની ગાડી નહીં, મારે અહીંની ગાડી લઈ જવી છે. પણ શા માટે? મારે એ મારા આખા વેપારીઓને બતાવી આપવું છે. હું એ મોટી ગાડીમાં બેસીને નીકળું અને હોર્ન વગાડું, એટલે મારી ઈચ્છા છે હું એમને પૂછું, બોલો આવી ગાડી છે તમારી પાસે? આ પ્રવૃત્તિનું પુશિંગ શું છે? પોતાનું સુખ નથી, પણ જે સ્પર્ધકો છે ને એ સ્પર્ધકોને ઝાંખા પાડવાની વૃત્તિ છે, સ્પર્ધકોને ઉતારી પાડવાની વૃત્તિ છે. એમાંથી મહાભારત થતું હોય છે, એમાંથી રામાયણ થતું હોય છે. નીકળી પડ્યો અને માણસ ઘણા દુઃખો સહન કરતો હોય છે. કાશી પહોંચીને ખૂબ ભણ્યો, એટલું ભણ્યો, એટલું ભણ્યો, એટલું ભણ્યો, એટલું ભણ્યો, કાશીના ભલા ભલા વિદ્વાનોને હરાવી દે, શાસ્ત્રાર્થ કરે, કોઈ એના સામે બોલી ન શકે, આટલું પ્રકાંડ પાંડિત. અમારે ત્યાં એવું માનવામાં આવે છે કે વિદ્યા એક શક્તિ છે, અને શક્તિ છે એના 2 છેડા છે. એક છેડા ઉપર આશીર્વાદ છે, બીજા છેડા ઉપર શ્રાપ છે.
શક્તિના બે છેડા છે. કોઈ પણ પ્રકારની શક્તિ હોય, જો તમે એનો વિવેક કરી શકો, જો એનો કંટ્રોલ કરી શકો, તો તમારા માટે એ આશીર્વાદ રૂપ છે. પણ તમારી જ શક્તિનો જો તમે કંટ્રોલ ન કરી શકો, વિવેક ન કરી શકો, તો એ શ્રાપ રૂપ છે. એ તમારું ખૂન કરાવી નાખશે, એ તમારી હત્યા કરાવી નાખશે, એ તમને બરબાદ કરાવી નાખશે. એના કરતા એ શક્તિ ન હોય તો તમે વધારે સુખી થઈ શકો. એટલે એક બીજી વાત યાદ રાખજો, આપણે ત્યાં શક્તિના બે રૂપ છે. એક તો આ પ્રસિદ્ધ શક્તિ, પૈસાની શક્તિ, રાજ શક્તિ, વિદ્યા શક્તિ, અર્થ શક્તિ વગેરે વગેરે શક્તિ, એ તો પ્રસિદ્ધ શક્તિ છે. એનું નામ ભૌતિક શક્તિ છે. એના ઉપર એક બીજી શક્તિ છે. આ ભૌતિક શક્તિ છે એને પચાવી જાણે, એનું નામ અધ્યાત્મ શક્તિ. તમે જનક જેવા થઈને રાજગાદી ઉપર બેઠા હોવ, તમે રામ જેવા થઈને રાજગાદી ઉપર બેઠા હોવ, અને રામ જેવા થઈને રાજગાદી છોડી શકતા હો, લમણો વાળીને અયોધ્યા સામે પાછું ના જો. એક ટાઈમ એવો હોય કે અયોધ્યામાં તમારો જે કાર થતો હોય, એક ટાઈમ એવો હોય કે લોકો તમારો ભાવ ના પૂછતા હોય, તો બરાબર તમે એનું કોઈ તમને અંદરથી કોઈ બળાપો ના થતો હોય. આ અધ્યાત્મ શક્તિ છે. અને આ બે શક્તિઓ જયારે ભેગી થાય ત્યારે વ્યક્તિમાં પૂર્ણતા આવે છે, ત્યારે વ્યક્તિનું સાચું સામર્થ્ય પ્રગટે છે. ગાંધીજીના અંદર જોજો, એમની પાસે પ્રચંડ જનશક્તિ છે. દુનિયાનો આ એક પહેલો માણસ છે જેને વગર તલવારે બ્રિટિશ સલ્તનતને હલાવી નાખી. અને એનું એક મૂળ કારણ કે એની પાસે પ્રચંડ જનશક્તિ છે. એ ઉપવાસ ઉપર ઉતરે એટલે આખું ભારત ખળભળાટ મચાવી નાખે. એ ઉપવાસ ઉપર ઉતરે એટલે અંગ્રેજોની ઊંઘ આરામ થઈ જાય. આ માણસ મરવો ન જોઈએ, આ માણસને બચાવો, જો આ મરશે તો અંગ્રેજો ભારતમાં રહી નહીં શકે. પ્રચંડ શક્તિ છે, પણ એટલો જ પ્રચંડ વિવેક છે. એટલો જ પ્રચંડ વિવેક છે એટલે બિલકુલ નિર્લેપ છે, અનાસક્ત છે. પણ બધા અનાસક્ત નથી હોતા. એટલે અમારે ત્યાં વિદ્યા માટેની એક ખાસ વ્યવસ્થા છે. જે કોઈ વિદ્યા ભણવા આવે એને પહેલા વિદ્યા નહીં આપવાની, પહેલા એના પાસે ઝાડુ લગાવવાનું, વાસણ ઘસાવાનું, ગૌશાળાનું છાણ ઉપાડવાનું, એની પાસે હલકામાં હલકું કામ કરાવવાનું. કારણ કે એને અંતેવાસી થવા માટેની યોગ્યતા એના ઈગોનું વિસર્જન છે. હું રાજાનો દીકરો છું, નહીં લાકડા ફળવા જા, તો કૃષ્ણ હોય તો ગમે તે હોય, જા લાકડા ફળવા જા, સુદામાની સાથે લાકડા ફળવા જા. એના ઈગોનું વિસર્જન છે. અને અધ્યાત્મનું આ પહેલું પગથિયું છે. તમે સહજાનંદ સ્વામીનું જીવન ચરિત્ર વાંચજો. એમણે એટલા કામ કર્યા, 2 મણની અનાજની ગાંસડી ઉપાડે, છાણા વીણવા જાય, છાણ લેવા જાય, લાકડા લેવા જાય, કચરા કાઢે, વાસણ ઘસે, રસોઈ બનાવે, પીરસે, આ બધું કામ. અમારે ત્યાં રિવાજ છે, કોઈ સાધુ નવો બને એને મહંત નહીં બનાવવાનો. અને જો તમે એને મહંત બનાવી દો તો એ ભૂખ્યા માણસને નહીં સમજી શકે, પહેલા મોડા આવેલા માણસના દુઃખને નહીં સમજી શકે. એને પહેલા ભ્રમણ કરાવો, 12 વર્ષ ભ્રમણ કરાવો, એટલે એને ખબર પડે માન અપમાન કેવા હોય, ભૂખ તરસ કેવી હોય. પછી એ મહંત થઈને બેસે અને કોઈ વહેલા મોડો આવે તો એનો એ તિરસ્કાર ના કરે, એનું માન રાખીને એને ખવડાવે. ગાંધીજીના સમયમાં પણ આ એક પદ્ધતિ હતી. નાનામાં નાનો કાર્યકર છે ને એ ધીરે 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 કાર્યકર આગળ વધતો આગળ જાય. જે આ સીધી ભરતી આવી ને, સીધી ભરતીનો અર્થ સમજો છો? કોઈ પ્રકારનું બેકગ્રાઉન્ડ નહીં, કોઈ પ્રકારની કશી યોગ્યતા નહીં, કશું જ નહીં, લાવીને સીધા કલેક્ટર બનાવી દેવા. અરે એ સીધી ભરતી વાળા કલેક્ટર કરતા તો તમારો મામલતદાર છે, તમારો જે ક્લાર્ક છે એ વધારે હોશિયાર છે, એની પાસે અનુભવનું પાછું છે. પણ થોડીક ભૂલો થઈ છે અને એને સુધારી શકાય એવું દેખાતું નથી. અમારે સાધુઓમાં પણ જ્યાં સીધી ભરતી થઈ હોય ને એ આશ્રમ ઉજ્જડ થઈ જાય, કારણ કે એને ખબર જ ન હોય, બસ એ તો રૂઆબ જ કરતો હોય. એટલે પહેલા એના ઈગો છે ને, એ ઈગોના ઝેરને ઉતારવા. હું તમને એક ખાસ ભલામણ કરું છું. તમે પૈસાદાર હોવ, તમારા ઘરમાં છોકરા હોય, મહેમાન આવે, છોકરાના દ્વારા પાણી અપાવજો, નોકરના દ્વારા નહીં. તમારી સ્ત્રીઓના દ્વારા પીરસાવજો. કારણ કે નોકર પાણી આપશે અને છોકરો બેસી રહેશે, એનો ઈગો વધશે.
છોકરાને કહો પાણી આપ બેટા, ગ્લાસ એઠો ગ્લાસ લઈ જા, તમારું છોકરું ઘડાશે. પણ તમે પૈસાદાર છો, બસ નોકરો જ બધા કામ કરે છે. આ છોકરાને તમે બગાડી રહ્યા છો. પછી ભલે શેઠ થતો હોય, મોટો બિરલા થાય, મોટો ટાટા થાય, ભલે થતો હોય, પણ એક વાર એને નાનામાં નાની નોકરીનું કામ બતાવો. તમને કદાચ ખબર નહીં હોય, બ્રિટનની રાણી છે, એનો છોકરો નેવીમાં છે. એનો છોકરો છે એક સામાન્ય ઓફિસર છે, અને સવારે પરેડ કરતી વખતે એના સાહેબને સલામ કરે છે. હું રાણીનો દીકરો છું એમ નહીં. એ જ રીતે એને બૂટ પોલિશ ચોખ્ખા રાખવાનો, એ જ રીતે એને ડ્રેસ પહેરવાનો, એ જ રીતે એને સેલ્યુટ કરવાની. ગોંડલમાં ભગવતસિંહ થયા, ભગવતસિંહના જેટલા દીકરા 4 કે 5, એ બધા છોકરાઓને બધા વિભાગમાં આસિસ્ટન્ટ તરીકે મૂકવાના. એક વિભાગમાં, રેવન્યુમાં, રેલવેમાં, પોલીસમાં, હેડ કોઈ બીજો આસિસ્ટન્ટ એને અનુભવ થાય. 500 રૂપિયા પગાર, એમાં ઘર ચલાવવાનું, એક પૈસો વધારે ના મળે. 500 રૂપિયા. કોઈ ભગવતસિંહ પોતે 1500 રૂપિયા લે, અને એની પત્નીને કહ્યું કે આ 1500માં આપણે જીવવાનું છે. અને નવાઈ એ કે જે મોદીખાનું ભગવતસિંહના રસોડે આવે, એ જ મોદીખાનું મંદિરમાં જાય, એ જ મોદીખાનું અન્ન ક્ષેત્રમાં જાય, એમાં કોઈ ભેદ. કેટલાક રાજાઓ અમર થઈ જતા હોય છે. ભગવતસિંહની તો એટલી વાતો છે કે તમે એને એક બાબતમાં એમ થાય કે હા, આવો માણસ પણ થઈ ગયો. એટલે હું તમને ખાસ ભલામણ કરું છું, તમારા છોકરાઓ પાસે કામ કરાવજો. મને એક બહુ સુખી પટેલ મળ્યા, કરોડાધિપતિ. મને કે બાપજી, આ પૈસો અમારા ઘરમાં ક્યાંથી આવ્યો એ તમને ખબર છે? મેં કહ્યું એ તો તમે જાણો, અમને શું ખબર. મને કે હું તો દૂર અંદરના ગામડામાં ખેડૂત હતા, અમારા પૂર્વજો તો હળ ચલાવતા, કિચુડ કોસ ચલાવતા. અમે તો શહેરે જોયેલું નહીં. અને આ કરોડો રૂપિયા આવ્યા ક્યાંથી? પણ અમારું ઘર અમારી નાતમાં જરા મોટું એમ. વૈશાખ જેઠ મહિનાનો ટાઈમ હોય, મહેમાન ગતિ કરવા માટે ડોસાઓ આવે. અમારી ડેલીએ 5-10 ડોસાઓ હંમેશા હોય. ખૂંટીએ પાઘડી ટાંગી હોય, 2-4 હોકાઓ ભર્યા હોય, અને ગુડગુડ બધા દોહાઓ કરતા હોય. ચા આવે, જમવાનું આવે, રહે બધા. 2 જાય 2 આવે, 2 જાય 2 આવે. સાંજ પડે, ઊંઘવાનો ટાઈમ થાય એટલે અમે બધા છોકરાઓ ઘરના 4-5 નાના અમારા બાપા અમને કહે, જો આ બધાના પગ દબાવો, આ બધાની અળાયો ફોડો. એટલે પેલા ડોસાઓ બધા સૂતા હોય ને, અમે એમના પગ દબાવીએ. એમને અળાયો થઈ હોય તો આમ નખેથી આમ ફોડીએ. આમ આંખો કરીને ચૂપચાપ પડ્યા રે. બસ કરો એવું કોઈ બોલે જ નહીં. હવે બસ કરો એવું કોઈ બોલે જ. રામે વિશ્વામિત્રના પગ દબાવ્યા, અમે પગ દબાવ્યા, અળાયો ફોડી. અને અડધી આંખો બંધ કરીને સુખપૂર્વક પડેલા જે ડોસાઓ, એમની આંતરડી ઠળી, અને આંતરડીએ કહ્યું સુખી થાઓ, સુખી થાઓ, સુખી થાઓ. એના કારણે અમારા ઘરમાં પૈસો આવ્યો છે. આપજી કોઈ અમારા ડાપણથી નથી આવ્યો, અમારા કોઈ પુરુષાર્થથી નથી આવ્યો. આ એમની આંતરડી ઠરી એટલે આવ્યો છે. તમારા છોકરાને તમે ખાસ આ શીખવાડો. પણ આ છોકરામાં વિદ્યા, પ્રચંડ વિદ્યા આવી, સદગુણ ના આવ્યો, ઈગો ના મર્યો, અહમ ના મર્યો. એટલે બધાને હરાવવું, બસ હરાવવું, જે મળે એને હરાવવું. પંડિતો ત્રાસી ગયા એનાથી. બીજું જો હું, એ તો આબરૂના કાંકરા કરી નાખે છે. એની પાસે પ્રચંડ મેધા છે. 12 વર્ષ પૂરા થયા, અને પછી મનમાં થયું કે હવે પેલા ડોસાને બતાવું. જે ડોસો મને મૂર્ખ છે એને જઈને ચેલેન્જ કરું, ચાલ મારી સાથે શાસ્ત્રાર્થ સગા બાપને. અને કાશીમાંથી નીકળી પડ્યો. વિજયી માણસને જોયો છે, પરાજિત માણસને જોયો છે? તમે બેયના નિરીક્ષણ કરજો. એક દુબળો પાતળો ગમે એવો હલકો ફૂલકો પણ વિજયી થાય છે તેમ હરણની માફક ઠેકતો ચાલતો હોય છે. એના પગ જુઓ કેટલા ઉછળતા હોય છે. એક પહેલવાન જેવો માણસ છે, પણ હારી ગયો છે. ચૂંટણીમાં હારી ગયો છે, જીવનમાં હારી ગયો છે, ઘરમાં હારી ગયો છે, પેઢીમાં હારી ગયો છે. હારેલા માણસની ચાલ જોઈ, એના પગ છે ને મણ ના થઈ જાય, દસડ કરતો. હું તમને એક ખાસ વાત કહું છું. હારેલા માણસને આશ્વાસન આપજો.
અને જીતેલા માણસને ઉછાંછડો ના બનાવજો, એને વિનય શીખવાડજો. જો ભાઈ તું જીત્યો એ બરાબર છે, પણ હવે હલકટપણું નહીં કરવાનું, હવે ઢોલ નહીં વગાડવાનું, ગુલાલ નહીં ઉડાડવાનું. આ ચૂંટણીમાં તમે જુઓ છો, જીતે એટલે એટલો ગુલાલ ઉડાડે, એટલો ગુલાલ, એમના લગ્નમાં નહીં ઉડાડ્યો હોય એટલો ગુલાલ ઉડાડે. આ ઉછાછડાપણું છે, આ હલકટપણું છે. જીતો બરાબર છે, અમેરિકાનો પ્રેસિડેન્ટ જીતે છે, કોઈ ગુલાલ ઉડાડે છે? અને હારેલો માણસ હોય એને આશ્વાસન આપવાનું, અરે જિંદગી છે, બાયલા કદી હારતા નથી હોતા, મર્દ જ હારતા હોય છે, મર્દ જ જીતતા હોય છે અને મર્દ જ હારતા હોય છે. બાયલા કદી હારતા હોય છે? બાયલા કદી લડાઈમાં ઉભા જ નથી રહેતા હોય, તાબોટા પાડીને તો દૂર ખસી જાય છે. હવે એમને હારવાનો પ્રશ્ન જ ક્યાં છે? તમે લડાઈમાં ઉભા રહ્યા એ જ પહેલી મર્દાનગી છે. રાણા પ્રતાપ હારે એટલે કઈ રાણા પ્રતાપ કઈ નાનો નથી થઈ જતો. કોઈ વાર શિવાજીને ભાગવું પડે એટલે કઈ શિવાજી નાનો નથી થઈ જતો. એ તો જિંદગીના ખેલ છે, કોઈ વાર હારવું પડે. અને એટલે પેલો માણસ નીકળ્યો, ધામ 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 ધામ, પંડિતો ભાગી જાય એને આવવાની વાત સાંભળી. આટલી એની ધાક બેસી ગઈ. ચાલતા 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 એક મોટું નગર આવ્યું. એ નગરમાં એક ક્ષત્રિય રાજા, એનું નામ જયવલી, એ રાજ કરે છે. પ્રકાંડ પંડિત, બહુ મોટો વિદ્વાન. પેલા બ્રાહ્મણના દીકરા, ઋષિના દીકરાએ જાણેલું કે આ બહુ મોટો વિદ્વાન છે ને આપણે એને હરાવવો છે. બધાને હરાવ્યા તો આને હરાવવો છે, ચાલો એના મહેલ, એના દરબારમાં. દરવાજે આવીને ઉભા રહ્યા અને સંદેશો મોકલ્યો, કાશીના દિગ્વિજય કરનાર, બધી દિશાઓના દિગ્વિજય કરનાર પ્રકાંડ પંડિત ફલાણા ફલાણા પધાર્યા છે. રાજા સિંહાસન ઉપર બેઠેલો છે, ત્યાંથી ઉતર્યો, સડસડાટ ચાલીને આવીને પગમાં પડ્યો, નમસ્કાર કર્યો. મારા અહો ભાગ, અમે ગ્રસ્થાશ્રમીય રજોગુણી, અમારો પૈસો રજોગુણી, અમારી આવક રજોગુણી, અમારા ઘરમાં કેટલી ખટપટો થતી હોય, તમારા જેવાના પગલા અમારા ઘરમાં પડે, અમે પાવન થઈ ગયા, પધારો પધારો પધારો. બહુ માનથી ધામ 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 ચાલતો આવે છે. એટલે ભગવદ્ ગીતામાં પહેલી વાત લખી, સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, એ બોલે કેવું, એ ચાલે કેવું, એ વર્તે કેવું, કારણ કે એ તો તમારા અંદરનું પ્રતિબિંબ છે. તમારા અંદર જે ઘોડાઈ રહ્યું છે એ જ બહાર બધું આવી રહ્યું છે. વ્રજેત કિમ, એ ચાલે કેવી રીતે. પછી બેઠા, સિંહાસન ઉપર બેઠા. જયવલીએ પૂછ્યું, કેમ પધાર્યા? એને કહ્યું, મેં સાંભળ્યું છે કે તમે બહુ મોટા વિદ્વાન છો, મારે તમારી સાથે શાસ્ત્રાર્થ કરવો છે. એને કહ્યું, હું શું શાસ્ત્રાર્થ કરું, હું તો સામાન્ય માણસ છું, પણ જો બાપજી તમારી ઈચ્છા હોય તો હું એકાદ પ્રશ્ન આપને પૂછું, જિજ્ઞાસાવશ. પૂછ, તારે જે પૂછવું હોય એ પૂછ. કા ભાષા? અને જયવલીએ પહેલો પ્રશ્ન પૂછ્યો, એટલો મહત્વનો પ્રશ્ન, એટલો આજના સંદર્ભ મહત્વનો, એક વૈજ્ઞાનિક પ્રશ્ન પૂછ્યો. એને પૂછ્યું, પંચમ્યામ આહુતા વાપઃ કથમ પુરુષ વચસો ભવંતી. સવારે છાશ પીવડાય એનું આ પરિણામ છે. એટલે પેલું ઉધરસ થઈ જાય, કફ એ થઈ જાય. પાંચમી આહુતિમાં પેલું જે પાણીનું નાનું સરખું ટીપું છે ને, એ પુરુષનો આકાર કેવી રીતે ધારણ કરી લે છે, બતાવો મને. પંચમ્યામ આહુતા વાપઃ કથમ પુરુષ વચસો ભવંતી. પાણીનું એક બિંદુ એ પુરુષનો આકાર ધારણ કરે છે, એ 5 આહુતિઓ કઈ મને બતાવો. અને પેલો તો વિચારમાં પડી ગયો કે આહા, આ તો કોર્સ 12 નો પ્રશ્ન છે, તો ભણતરમાં આવે, આપણા કોર્સમાં આવેલો જ નથી. એકદમ ફિક્કો થઈ ગયો. ગર્વ કિયો સોઈ નર હાર્યો, સિયા રામ જીસો ગર્વ કિયો સોઈ નર હાર્યો. ગર્વ કિયો બનકી ચણોઠડી, મુખ કારો કરી ડાર્યો, સિયા રામ જીસો ગર્વ કિયો સોઈ નર હાર્યો. પેલી ચણોઠી જાણો છો ને, એનું મોઢું કેવી રીતે કાળું થયું ખબર છે તમને? સોની હતો, સોની. અને રોજ પેલા ત્રાજવામાં જોખ્યા કરે. આપવાનું એક સુખ હોય છે, છૂટવાનું સુખ. જેમ ગાય છે ને એને સાંકળથી છોડો ને, એમ તમારી પાસે વસ્તુઓ ભેગી થઈ ગઈ હોય અને ભેગી થયેલી વસ્તુ તમને ત્રાસ આપતી હોય તો એમ થાય ક્યારે આપી દઈએ, કોઈને આપી દઈએ તો એમાંથી છૂટીએ. સંગ્રહનું સુખ છે તો ત્યાગનું પણ સુખ છે.
સંગ્રહનું સુખ રાગમાંથી જન્મે છે અને ત્યાગનું સુખ છે એ વૈરાગ્યમાંથી જન્મે છે. વૈરાગ્ય વિના જો આપ્યું હોય તો ઉલટું દુઃખ થઈ જાય, અરે મારી વસ્તુ તમે કેમ આપી દીધી. એટલે વસ્તુ મેં લીધી ને લઈને ગયા. 3-4 કલાક બેઠા, ખૂબ ચર્ચા કરી, સાથે જમ્યા, ખૂબ ચર્ચા કરી. પછી મેં વસ્તુ આપી. મેં કહ્યું મારા ગુરુએ મને આપેલી છે અને બહુ કિંમતી વસ્તુ છે પણ મારા કામની નથી. ઓહો, આટલી સુંદર વસ્તુ તમને આપી, હું તમને આપું છું, તમે કે મારા કામની છે, તમે એનો ઉપયોગ કરજો. પણ પછી મને કે હવે મારે તમને એક વસ્તુ આપવી છે, તમે મને આપી તો મારે પણ તમને એક વસ્તુ આપવી છે. મેં તો ભૌતિક વસ્તુ આપેલી, ભૌતિક એટલે કોઈ સાંસારિક પદાર્થ એવો કોઈ, પણ એમણે મને એક મંત્ર આપ્યો. મને કે આ મંત્ર તમે જપજો. અને આ મંત્ર લેવા માટે મારી પાછળ શેઠિયાઓ ફરે છે, કેટલાય લોકો ફરે છે, પણ હું કોઈને આપતો. આ મંત્રમાં એવી સિદ્ધિ છે કે જો તમે, હું કહું એ પ્રમાણે જો તમે એની સિદ્ધિ કરો તો તમારી પાસે પૈસાના ઢગલા થઈ જાય. લોકોના ટોળે ટોળા ગાંડા થઈને તમારી પાછળ દોડે. તમે જે ઈચ્છો એ આમાંથી પ્રાપ્ત થાય. અને અમારો સિદ્ધ કરેલો મંત્ર છે, તમે લઈ જાઓ. મેં લીધો મંત્ર અને બપોરે લગભગ 2-3 વાગે પાછો આવ્યો. એમણે જે વિધિ બતાવેલી એ પ્રમાણે બીજા દિવસથી એનું અનુષ્ઠાન શરૂ કર્યું. એક દિવસ અનુષ્ઠાન કર્યું, રાત્રે મને બહુ દુઃખ થયું, માનસિક દુઃખ થયું, મનમાં એવું દુઃખ થયું અને મારી આંખમાં આંસુ આવ્યા. ધ્રુસકે ને ધ્રુસકે હું પથારીમાં પડ્યો, રડ્યો. કેમ ખબર છે? એટલા માટે રડ્યો. મેં મારી જાતને કહ્યું, ધિક્કાર છે તને મૂર્ખા, તારા ઈષ્ટદેવે તને શું નથી આપ્યું, તારે બીજો મંત્ર જપવો પડ્યો. તારો ભગવાન અધૂરો છે, તારો ભગવાન ઓછો છે, એણે તને શું નથી આપ્યું, તારાથી ઊંચકી ન શકાય એટલું તને આપ્યું છે. અને હવે તારે કેટલું જોઈએ છે? પૈસાના ઢગલા જોઈએ છે, લોકોના ટોળા જોઈએ છે, તો એ આપનારો એનો એ જ છે. જ્યારે પોતાના ઈષ્ટદેવ ઉપર અડધી શ્રદ્ધા હોય, અધૂરી શ્રદ્ધા હોય, ત્યારે તમે બીજો મંત્ર જપવા તૈયાર થાવ. એ તો નિશ્ચિત થઈ ગયું ને, એ તો નક્કી થઈ ગયું ને. બીજો દિવસ સવાર થયો અને હું ગયો એમની પાસે. મેં કે ઓહો, આજે ફરી આવ્યા? મેં કહું આ કેમ આવ્યા? મેં કહું પેલો મંત્ર પાછો આપવા. તમારો મંત્ર છે ને એ પાછો લો, મારે જોઈતો. અરે આ મંત્ર માટે તો લોકો કેટલા પગ ઘસે છે મારી પાછળ, કેટલા દોડે છે. મેં બરાબર છે, દોડતા હશે, પણ મારો ઈષ્ટદેવ એટલો સમર્થ છે, એટલો શક્તિશાળી છે કે તમે જે કહો છો ને એ હું એ ભગવાનનું નામ લઉં છું, મને આપોઆપ મળે છે. અને જેટલું મળે છે એટલું હું ઊંચકી શકતો નથી, એનો ભાર પણ હું ઉપાડી શકતો. મારે આવો બીજો કોઈ મંત્ર જોઈતો નથી, મહેરબાની કરીને પાછો લો. મારો એક દેવ છે, એનું નામ કૃષ્ણ છે. એકો દેવો દેવકી નંદનોયમ. એ સમર્થ છે. શ્રીમદ વલ્લભાચાર્ય છે ને, એ શ્રીમદ વલ્લભાચાર્ય એક શ્લોક બહુ સુંદર કહ્યો છે. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીત. એક જ શાસ્ત્ર છે જે દેવકીના પુત્રે જે ગાયેલું છે. એકો મંત્ર તસ્ય નામાની યાની. અને એક મંત્ર છે એ એના જે નામ છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. પછી જે નામ હોય, જે તમે જય રણછોડ કહો કે જે હોય, પણ કર્મપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. એક જ કર્મ છે અને એ દેવની સેવા કરવી. એ દેવ છે એની પૂજા કરવી, એ જ એક સેવા છે. તો મંત્ર જયારે મેં પાછો આપ્યો ત્યારે પોતે જ આશ્ચર્યચકિત થઈ ગયા. મને કે એક જ માણસ મળ્યો મને જિંદગીમાં, બીજો કોઈ મળ્યો? મને બહુ શાંતિ થઈ, બહુ શાંતિ થઈ. મને એમ થયું કે જો એ મંત્ર મેં જપ્યો હોત તો મેં મારા ઈષ્ટદેવનો દ્રોહ કર્યો હોત. ઈષ્ટદેવ મને એમ પૂછોત કે હું અધૂરો હતો, હું અપૂર્ણ હતો, એટલે તારે દોડવું પડ્યું. નમસ્કાર બધાને કરવાના હોય, કોઈની સાથે વિરોધ હોય, પણ
અચળ નિષ્ઠા એક ભક્તિર વિશિષ્યતે, એક ભક્તિર એમાંથી દ્રઢતા આવે. એક માણસે આવીને મને કહ્યું, પરમેશ્વર ન્યાયી છે કે દયાળુ છે? મેં કહ્યું બેય છે. એ ન્યાય કરે છે કે દયા કરે છે? એ ન્યાય પણ કરે છે ને દયા પણ કરે છે. બને જ નહીં, એ શક્ય જ નથી, બની જ ના શકે. કાં તો એ ન્યાય કરે, કાં તો એ દયા કરે. એક ચોર આવીને ઉભો છે, એને ઘણા ગુના કરેલા છે. હવે એનો ન્યાય કરવો હોય તો એને ફાંસીએ ચડાવો, એને જેલ આપો. પછી તમારે દયા કરવી હોય તો છોડી મૂકો, તો છૂટો કરી શકો. અને જો દયા કરો તો ન્યાયને બંધન આવે, અને ન્યાય કરો તો દયા ન કરી શકો. પેલો જે ન્યાયાધીશ છે, જજ છે, એ દયાળુ છે કે એ માત્ર ન્યાયાધીશ છે? એ દયાળુ પણ છે અને ન્યાયાધીશ પણ છે. એ દયાળુ પણ છે અને ન્યાયાધીશ પણ છે. બની શકે સાથે? જો અનુભવ કરજો. એમાં લખેલું હોય કે આ ગુનો કર્યો હોય તો આટલેથી માંડીને આટલે સુધી સજા થાય. 6 મહિનાથી માંડીને 7 વર્ષ સુધીની સજા થાય. 6 મહિનાથી માંડીને 7 વર્ષ સુધીની સજા થાય. હવે 6 મહિનાની કરવી એ પણ ન્યાય છે, અને 7 વર્ષની સજા કરવી એ પણ ન્યાય છે, અને 5 વર્ષની સજા કરવી એ પણ ન્યાય છે. જ્યારે એ 7 વર્ષની સજા કરે છે ત્યારે એ ન્યાયી છે, પણ જ્યારે એ 6 મહિનાની સજા કરે છે ત્યારે ન્યાયી અને દયાળુ બે છે. ત્યારે એનામાં ન્યાય પણ છે અને દયા પણ છે. હજુ વધારે કહીશ ત્યારે ખ્યાલ આવશે. એક પ્રોફેસર છે, અને એક પ્રોફેસર પેલા જે પ્રશ્નો છે એને તપાસે છે, કોપીઓને તપાસે છે, પરીક્ષાના ઉત્તરોને તપાસે છે. અને એમાં લખેલું છે કે નીચેના 7 પ્રશ્નોમાંથી 5 કરવા, 7 નહીં 5 કરવા. અને કહ્યું ને કેટલાક દોઢ ડાયા હોય છે, ડાયા નહીં પણ દોઢ ડાયા હોય, એને 7 કરી નાખ્યા. 5 નહીં પણ 7 કરી નાખ્યા. હવે 7માં 5 સાચા છે ને 2 ખોટા છે. 5 બિલકુલ સાચા છે. પેલાને તો 5ની જ જરૂર છે, 7ની જરૂર નથી. હવે એ જે પ્રોફેસર છે એ ધારે તો 3 સાચા અને 2 ખોટા લઈને માર્ક આપી શકે. એ ધારે તો 2 ખોટાને એક તરફ મૂકીને 5 સાચાને લઈને માર્ક આપી શકે. જ્યારે 5 સાચા લે છે ત્યારે એની ન્યાય વૃત્તિમાં કોઈ ખંડન નથી થતું, ત્યારે એની ન્યાય વૃત્તિ સાબુત રહે છે, પણ દયા ઉમેરાય છે, સાથે દયા ઉમેરાય છે. મેં ભાઈને કહ્યું, તમારામાં દયા છે કે નહીં? તમારામાં દયા છે કે નહીં? તમે કોઈના ઉપર દયા કરો છો કે નહીં? કોઈ માણસ આવીને તમારું ભૂંડું કરી જાય અને ક્ષમા કરો છો કે નહીં? કે કરવું પડે, ઘણાને ક્ષમા કરીએ છીએ. જો જીવાત્મા જો ક્ષમા કરતો હોય તો પરમેશ્વર ક્ષમા ના કરી શકે? જીવાત્મા જો દયા કરતો હોય તો પરમેશ્વર દયા ના કરી શકે? બહુ સ્થૂલમાં ના જશો. તમે ફિલોસોફીને સમજજો, પણ ફિલોસોફીના કારણે તમે અતિશય બુદ્ધિવાદી થઈ અને પરમેશ્વરનું એવું રૂપ ના કરી બેસતા કે જે તમારા માટે ભાર રૂપ થઈ જાય, દબાણ રૂપ થઈ જાય. એ શું છે ને શું નથી એ કહેવું બહુ કઠિન.